તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 21 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ સુંદર, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ રસપ્રદ રહેવાનો છે। તમને ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે। તો શું તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળો? સૌથી પહેલાં અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગવર્મેન્ટ ઇન્ક્રીઝિસ પોલ સ્પેન્ડ સીલિંગ બાય 10%। હવે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર બધી જગ્યાએ લોકસભાની અંદર અને વિધાનસભાઓની અંદર બધી જગ્યાએ ઇલેક્શન એટલે કે ચૂંટણીનું આયોજન કરવામાં આવતું હોય છે। તો રાજ્ય, લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યની વિધાનસભાઓની જે ચૂંટણી કરવાનું હોય એ કાર્ય કરે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા। આની જેવું તે એક બીજું છે સ્ટેટ ઇલેક્શન કમિશન એટલે કે રાજ્ય ચૂંટણી આયોગ। એ કોની ચૂંટણી કરાવે છે? તો એ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ગ્રામ્ય લેવલની લોકલ ઓથોરિટીની જે ચૂંટણી જે છે એ રાજ્ય ઇલેક્શન કમિશન કરાવે છે। તો આ તમને ખબર હોય છે। હવે ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચ દ્વારા, ચૂંટણી પંચ છે એ બંધારણીય સંસ્થા છે। 324 નંબરની કલમમાં આપેલી છે બંધારણની 324 આર્ટિકલ અંતર્ગત। તો ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલું છે। શું નક્કી કરવામાં આવેલું છે? કે જે કોઈ પણ લોકો ચૂંટણી લડે છે, જે કોઈ પણ લોકો ઉમેદવાર છે ચૂંટણીમાં લડવાવાળા, એ બધાય ઇલેક્શનના કેમ્પેઇનની અંદર કેટલો ખર્ચ કરી શકશે, ઇલેક્શનમાં કેટલો ખર્ચ કરી શકશે એ ઈસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રજૂ કરેલું છે। હવે તમને ખ્યાલ હશે કે અત્યારે હવે બિહારની અંદર એસેમ્બલી, બિહારની અંદર લોકસભાની ચૂંટણી આવવાની છે। તો જેટલા પણ લોકો બિહારની ચૂંટણી લડતા હશે એ બધાએ કેટલો ખર્ચ કરવાનો એ નક્કી કોણ કરેલું હોય? એની સીલિંગ, અમુક લિમિટ મૂકેલી હોય કે આટલાથી વધુનો ખર્ચો નહીં કરે, કે 50 લાખથી વધુનો ખર્ચો નહીં કરી શકે, એક લિમિટ રાખેલી, એ લિમિટ રાખે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા। એટલે કે હવે આ જે લિમિટ રાખેલી હોય એ જે તે ઉમેદવાર ઉપર રાખેલી હોય, એ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે। પરંતુ એક પાર્ટી જે છે એ કેટલો ખર્ચો કરી શકે એની કોઈ લિમિટ હોતી નથી। જેમ કે કોંગ્રેસ પાર્ટી છે તો એને મજા આવે એટલે ખર્ચો કરી શકે, ભાજપ છે, બીજેપી, તો એને મજા આવે એટલો ખર્ચો કરી શકે। પરંતુ જે તે ઉમેદવાર છે એ ઉમેદવાર ભલે એ પાર્ટીનો હોય પરંતુ ઉમેદવાર એકલો કેટલા ખર્ચ કરી શકશે એ એની લિમિટ નક્કી કરેલી હોય। તો એ લિમિટ અત્યારે 10% વધારી દીધેલી છે। શા માટે વધારેલી છે એની વાત કરીએ તો વધારવા પાછળનું કારણ અત્યારે એવું માનવામાં આવે છે કે કોવિડની મહામારીના કારણે રેલીને એ બધું આયોજન કરવું પડશે। તો હેલ્થ, જે રેલીને, મિટિંગને આ બધાનું આયોજન કરશે તો સ્વાસ્થ્ય, લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે। માસ્ક ને સેનિટાઈઝરને એ બધાનું પણ એ બધા ઉપર વધારે ખર્ચો કરવો પડશે। એટલે આના કારણે થોડો ખર્ચ વધી જશે, એટલે આવું કરવામાં આવ્યું છે। પરંતુ ઇલેક્શન કમિશને હવે જો ઇલેક્શન કમિશને આ કરેલું છે તો આની માટે અમુક 1-2 નિયમ જે છે એ નિયમની અંદર સુધારો કરવો પડે। તો સુધારો કરી અને 10% વધારવાની છે એવું કહી દીધેલું કારણ ઇલેક્શન કમિશને આવું આપેલું। પરંતુ જે સુધારો કર્યો ઓફિશિયલ રીતે એમાં ક્યાંય એવું લખેલું નથી કે અમે કોવિડની મહામારીના કારણે વધારે ખર્ચો કરવો પડે એટલે સુધારી રહ્યા છે। અને એમાં એવું પણ નથી લખેલું કે આ જે સુધારો જે છે એ થોડા સમય માટે જ છે, કે કોવિડની મહામારી પતી જાય અને પછી બધું હરખું થઈ જાય તો આ 10%નો વધારો જે છે એ પાછો ઘટી જશે, એવું કંઈ લખેલું નથી। અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે જે તે ઉમેદવાર હોય, ચૂંટણીમાં લડતો હોય, લોકસભાની કે વિધાનસભાની, તો એણે કેટલો ખર્ચ કરવાનો એ મેક્સિમમ ખર્ચ એની લિમિટ આપેલી છે કે ઓકાતની બહાર ખર્ચ કરવાનો નહીં, એટલી ઓકાત આપી દીધેલી છે કોણે? ઇલેક્શન કમિશન। લો મિનિસ્ટ્રી, કાયદા મંત્રી જે છે એણે પણ આ બિહારની ચૂંટણી જે છે એના વિશે વાત કરેલી છે। હવે જો આ કેટલો ખર્ચો કરવાનો, નહીં કરવાનો, એ બધી રિકમેન્ડેશન, એ બધી ભલામણ આમેથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચૂંટણી પંચે જ કરેલી છે। અલગ અલગ રાજ્યો ઉપર અલગ અલગ પ્રકારની, દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની સીલિંગ, અલગ અલગ પ્રકારની લિમિટ રાખેલી હોય। એટલે કે ગુજરાતમાં કોઈ ચૂંટણી લડતું હોય તો એની અલગ લિમિટ હોય, રાજસ્થાનમાં અલગ હોય, યુપીમાં અલગ હોય। તમને પ્રશ્ન થાય એવું શા માટે? કારણ કે બધાની વસ્તી, જે તે રાજ્યની વસ્તી, જે તે રાજ્યનો એરિયા એટલે કે વિસ્તાર, એ બધાના આધારે રાખેલો। હવે માની લો કે ગોવા નાનું રાજ્ય છે તો હવે અહીંયા ચૂંટણી કરવાની હોય તો કોઈ પણ ઉમેદવાર હોય તો એને ગોવાની અંદર ફરવાનું હોય તો એટલો બધો ખર્ચો ન થાય એવું માનવામાં આવે છે। એટલે બધા રાજ્યમાં અલગ અલગ સીલિંગ રાખવામાં આવેલી હોય, અલગ અલગ રાજ્યની અંદર। સૌથી વધુ સીલિંગ ક્યાં રખાય તો કે બિહાર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા મોટા મોટા રાજ્યની અંદર, જેમાં 30.8 લાખની આજુબાજુની સીલિંગ છે। એક વ્યક્તિની સીલિંગ છે, જે પહેલાં કેટલી હતી? પહેલાં 28 લાખ હતી। એટલે કે એક વ્યક્તિ માની લો કે યુપીમાં ચૂંટણી લડે છે તો એ પહેલાં 28 લાખ વાપરી શકતો હતો, હવે કેટલા? 33 લાખ વાપરી શકે। હા, 30 લાખ, સોરી 33 નહીં, 30 લાખ વાપરી શકે, એવી કંઈક વાત છે। રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો લોકસભાની જો ચૂંટણી હોય તો પહેલાં એ 70 લાખ વાપરી શકતા હતા, પરંતુ હવે એ 77 લાખ વાપરી શકશે। અને રાજ્યની વિધાનસભાની જો ચૂંટણી હોય તો પહેલાં 54 લાખ વાપરી શકતા હતા અને હવે 59 લાખ વાપરે। તમને પ્રશ્ન થતો હશે તો રાજ્યસભાની ચૂંટણી હોય એમાં શું અને વિધાન પરિષદની ચૂંટણી હોય એમાં શું? તો તમને ખ્યાલ હશે કે એમાં તો આવો કોઈ કેસ આવતો જ નથી, કારણ કે રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણી હોય એ તો ઇનડાયરેક્ટ ઇલેક્શન હોય છે, એમાં કોઈ લોકોએ મત આપવાનો નથી, એમાં તો જે ચૂંટાયેલા સભ્યો હોય એ જ તે મત આપતા હોય છે। એટલે કે એમપી અથવા એમએલએ હોય એ
એ જ મત આપતા હોય છે, એટલે એમાં આ ફંડિંગને એને કંઈ લેવા દેવા નથી, કેટલો ખર્ચ કરવો નહીં, બરાબર. તો મોસ્ટ એમપી તમે આ લિમિટ યાદ રાખી લેજો કે લોકસભાની ચૂંટણીમાં પહેલાં કેટલી 70 લાખની લિમિટ હતી, હવે 77 લાખની લિમિટ છે. આ એક વ્યક્તિ કેટલો ખર્ચો કરી શકે એ છે. રાજ્યની વિધાનસભા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહેલાં કેટલી હતી તો કે 54 લાખ હતી અને હવે કેટલી કરી નાખી છે, 59 લાખ રૂપિયા કરી નાખી છે. આ વધુમાં વધુ છે, બરાબર. પછી અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોય. કેન્ડિડેટ ઇન સ્ટેટ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 20 લાખ જે છે એ હતી એ વધારી અને 22 લાખ કરી નાખેલી છે. ગોવા, અરુણાચલ, સિક્કિમ આ બધા જે એવા છે કે જ્યાં લિમિટ જે છે એ થોડી ઓછી છે, કારણ કે મેં તમને અત્યારે કીધું કે વસ્તીને, એરિયાને એ બધાનું ધ્યાનમાં રાખી અને આ લિમિટ નક્કી કરવામાં આવે છે. હવે આગળ વાત કરીએ ઓન ધ એક્સપેન્ડિચર. અહીંયા એક શબ્દ આપેલો છે, એક્સપેન્ડિચરનો મતલબ જ થાય ખર્ચો. તો લાસ્ટ ટાઈમ છેલ્લી વખત આ જે લિમિટ જે છે એમાં ક્યારે સુધારો કરવામાં આવેલો હતો તો એના વિશે તમને થોડી ખબર હોવી જોઈએ. 2014ની જ્યારે લોકસભાની ઇલેક્શન હતી, 2014ની લોકસભા ઇલેક્શન, ત્યારે આની અંદર એકવાર સુધારો કરવામાં આવેલો હતો. એની પછી અત્યારે આ લિમિટ ફરીથી વધારવામાં આવેલી છે. આ બધી ભલામણ ઇલેક્શન કમિશને જ આપેલી છે. શાની માટે? તો એક રીતે આ વધારો આપ્યો કે આટલો વધારો ખર્ચ કરી શકશે તો એના કારણે એક રીતે પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પાર્ટીઓને રિલીફ, થોડી શાંતિ મળેલી છે, એ હવે વધારે પૈસા વાપરી શકશે. એડિશનલ એક્સપેન્ડિચર, વધારાનો ખર્ચો કરી શકશે પબ્લિક મિટિંગમાં, રેલીઝમાં, અને આ એક રીતે પ્રિકોશન એટલે કે પૂર્વ કાળજીમાં ઉપયોગમાં આવશે. માસ્ક ને સેનિટાઈઝર ને આ બધા ઉપર વધારે ઉપયોગ કરે, કોવિડના હેલ્થ પ્રોટોકોલનું એનું ધ્યાનમાં રાખી શકશે. નોટિફિકેશન ધેટ અમેન્ડમેન્ટ. હવે જો આ બધી વસ્તુ લખેલી છે ક્યાં? તો આ બધી વસ્તુ ઇલેક્શન કમિશન દ્વારા એક રૂલ, એક નિયમો, કાયદાનો સમૂહ, નિયમોનો સમૂહ બનાવેવામાં આવેલો છે. એનું નામ છે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ. કન્ડક્ટ એટલે કે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ. ચૂંટણીમાં કયા કયા નિયમોનું પાલન કરવાનું, એનું એક નોટિફિકેશન ઇલેક્શન કમિશને બનાવેલું છે. તો એની અંદર અત્યારે સુધારો કરીને આ નવી વસ્તુ નાખી દેવામાં આવી. ડઝ નોટ મેન્શન, જો એમ એ પણ કોવિડની કારણે આ લખેલું છે એવું કંઈ લખેલું નથી, પરંતુ એ તમારા માટે મહત્વનું નથી. તમારી માટે આ કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ એ મહત્વનું છે. કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ ECI બનાવે છે. પોલ સ્પેન્ડ લિમિટ કે કેટલા પૈસા ખર્ચ કરી શકાશે એ વાત કરીએ તો હવે અહીંયા વાત કરીએ કે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961માં નિયમો બનાવવામાં આવેલ હતા. કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961, જેનો 90 નંબરનો નિયમ રૂલ 90 જોઈએ તો એમાં એવું કહે છે કે લોકસભાનો કોઈ પણ ઉમેદવાર હશે એ 70 લાખ રૂપિયા વાપરી શકશે. 70 લાખ. અને એસેમ્બલી એટલે કે એસેમ્બલીનો મતલબ થાય વિધાનસભાની ચૂંટણી હશે તો 28 લાખ રૂપિયા જેટલા વાપરી શકશે. હવે વાત કરીએ કે આરપી એક્ટ 1951. આરપી એક્ટ એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951. મેં તમને કીધેલું છે કે જ્યારે ચૂંટણી અને ચૂંટણી લડવાવાળા ઉમેદવારોની વાત હોય ત્યારે હંમેશા આરપી એક્ટ 1951 આવી જશે. તો એની સેક્શન 77 શું કહે છે? એની સેક્શન 77 દરેક ઉમેદવારને, કેન્ડિડેટને એવું કહે છે કે એણે હંમેશા એક અલગ સેપરેટ ખાતું રાખવું પડશે, એકાઉન્ટ રાખવું પડશે, સેપરેટ અને કરેક્ટ સાચું એકાઉન્ટ રાખવું પડશે કે જેમાં એણે દર્શાવવાનું કે મેં આટલા પૈસા રેલીમાં આટલી જગ્યાએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન મેં આટલા પૈસા વાપર્યા, તો એને એક ખાતું રાખવું પડશે અને એ ઇલેક્શન કમિશનને બતાવવાનું. અને અહીંયા ફરજિયાત એ પણ છે કે જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય, ચૂંટણી પૂરી થઈ જાય, તો ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ પાસે જઈએ અને જે તે વ્યક્તિએ 30 દિવસની અંદર બતાવી દેવાનું કે આ મારું એકાઉન્ટ છે, મેં આટલા પૈસા લીધા હતા, આટલા વાપરા, આ અહીંયા વાપરા, આટલાનો અહીંયા ખર્ચો કર્યો, એ બધો ખર્ચ જે છે એકાઉન્ટ એ એમને આપી દેવાનું. અને જો એ એકાઉન્ટની અંદર કોઈ અમાહિતી, ઇનકરેક્ટ, કોઈ ખોટું હશે, કોઈ ખર્ચો ખોટો બતાવેલો હશે અથવા એની અંદર કંઈક ફ્લો એટલે કે કંઈક ખામીયુક્ત જણાશે તો એને એ જે MP અથવા MLA જે કોઈ પણ હશે એને ચૂંટણી પંચ ડિસ્ક્વોલિફાય એટલે કે ગેરરીતિ અંતર્ગત એને રદ કરી નાખશે. એનું સભ્યપદ ડિસ્ક્વોલિફાય કરી દેશે. કેટલા? 3 વર્ષ માટે એને રદ કરી નાખશે. એવું ક્યાં લખેલું છે? તો આરપી એક્ટ 1951, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 ની સેક્શન 10A, 10A નામની કલમ એવું કહે છે, 10A નામની સેક્શન 10A નામની સેક્શન કહે છે કે જો એને કોઈ ખોટી ગેરરીતિ કરેલી હશે એકાઉન્ટની અંદર તો એને 3 વર્ષ માટે રદ કરવામાં આવશે, એ ચૂંટણી લડી શકશે નહીં. આ મોસ્ટ એમપી છે. કેમ? કારણ કે UPSC 2020ની અંદર આવો એક પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો UPSC 2020માં કયો પ્રશ્ન પૂછાયેલો એ આપણે જોઈએ. આ UPSC 2020નો જ પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એવો પૂછેલો હતો કે ભારતના બંધારણ અનુસાર કોઈ પણ વ્યક્તિ કે જે વોટ આપવા માટે તૈયાર છે, તો એ 6 મહિના સુધી કોઈ પણ રાજ્યનો મિનિસ્ટર બની શકે છે. ઇઝ નોટ અ મેમ્બર ઓફ લેજિસ્લેચર ઓફ સ્ટેટ એટલે કે રાજ્યના વિધાનસભાનો અથવા તો રાજ્યની વિધાનસભાનો સભ્ય નથી, તેમ છતાં પણ એ 6 મહિના સુધી મિનિસ્ટર બની શકે છે જો તે વોટ આપવા માટે એલિજિબલ છે. તો તમને હવે ખ્યાલ આવી ગયેલો હશે કે આ વિધાન ખોટું છે, કારણ કે વોટ આપવાની વાત 18 વર્ષે થઈ જાય, પરંતુ આ સ્ટેટ લેજિસ્લેટર વિધાનસભાનો સભ્ય બનવા માટે 25 વર્ષ હોવા જરૂરી છે અને વોટ તો 18 વર્ષની ઉંમરે થઈ જાય. તો આ પહેલું વિધાન ખોટું છે. બરાબર. હવે આ બધું મેં ઓલરેડી ડિટેલમાં સમજાવેલું છે અને તો એની માટે UPSC 2020નું પેપર સોલ્યુશન છે એ તમે જોઈ લો. એમાં મેં ટોપિક વાઇઝ પણ મૂકેલું છે અને એક સાથે પણ મૂકેલું છે. તો એમાં પોલિટીનું જોઈ લેશો તો આ મળી જશે. અત્યારે ઉપરથી હું સમજાવું છું. બીજું તો પહેલું વિધાન શું ખોટું છે. બીજું વિધાન જોઈએ તો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું છે કે જો કોઈ પણ વ્યક્તિ ક્રિમિનલ ઓફેન્સની અંદર
ક્રિમિનલ ગુનાની અંદર સંદિગ્ધ પાયો ગયેલો હશે અને એને ઇમ્પ્રિઝનમેન્ટ સજા થયેલી હશે, જો 5 વર્ષની સજા થયેલી હશે તો એ પરમેનન્ટ એટલે કે આખા જીવન દરમિયાન ક્યારેય પણ ચૂંટણી લડી શકશે નહીં, આખા જીવનકાળ દરમિયાન ચૂંટણી લડી શકશે નહીં. તો એ વાત પણ ખોટી છે. કેમ ખોટી છે એ આપણે જોઈએ. કારણ કે અત્યારે તમારે એ યાદ રાખવાનું છે, કોઈ પણ એક્ટની અંદર એવું કંઈ નથી લખેલું કે જો કોઈ વ્યક્તિ આટલા સમય સુધી ગુનેગાર હશે અથવા આટલા વર્ષની એને સજા મળેલી હશે તો તે પરમેનન્ટ આખા જીવન દરમિયાન ચૂંટણી નહીં લડી શકે. પરમેનન્ટ બેન મૂકતો એ કંઈ છે જ નહીં. સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર કીધેલું છે, સુપ્રીમ કોર્ટે સરકારને એવું કીધેલું છે કે એવો કોઈ કાયદો લાવો કે જેની અંદર એવું આપેલું હોય કે આટલા વર્ષથી વધારેની સજા એને મળેલી હોય તો એ પરમેનન્ટ આખા જીવન દરમિયાન ક્યારેય ચૂંટણી લડી શકે નહીં. પરંતુ એની ઉપર હજી કંઈ વિચાર કરવામાં આવેલો નથી. તો એ બેમાંથી એ કંઈ સાચા નથી. હવે જો અહીંયા બધી મહત્વની વસ્તુ આપેલી છે એ તમે જોઈ શકો છો. હવે આરપી એક્ટનો સેક્શન 8 ક્લોઝ 3 જોઈએ તો એમાં એવું કીધેલું છે કે જો કોઈ પણ વ્યક્તિને 2 વર્ષ કરતાં વધારે ક્રિમિનલ કેસની અંદર સજા થયેલી હશે તો એ 6 વર્ષ સુધી જે છે એ ઇલેક્શન ચૂંટણી લડી શકશે નહીં. બરાબર, તો 6 વર્ષની લિમિટ છે. આ પરમેનન્ટ આખા જીવનકાળ દરમિયાનની કોઈ લિમિટ છે નહીં. બરાબર, આગળ વાત કરીએ. જો અહીંયા કીધું કે આજે ખર્ચ કરવાની લિમિટ જે છે એ જે તે ઉમેદવાર એક વ્યક્તિ ઉપર જ છે, પોલિટિકલ પાર્ટી ઉપર છે નહીં. હાવેવર તેમ છતાં પણ રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી, નોંધણી કરેલી પાર્ટી જે છે એમને પણ પોતાનું સબમિટ રેકોર્ડ જે છે ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો એ ઇલેક્શન કમિશનને એટલે કે ચૂંટણી પંચને આપવાનો હોય છે ચૂંટણી પૂરી થયાના 90 દિવસ પછી. જો અહીંયા સમજો ફરીથી, મેં તમને હમણાં શું કીધું કે જે કોઈ પણ વ્યક્તિ જે છે એ ચૂંટણીમાં કેટલો ખર્ચ કરે છે એનું એકાઉન્ટ એને આપવાનું ચૂંટણી પંચને ચૂંટણી પૂરી થયાના 30 દિવસમાં. એવી જ રીતે જે રજિસ્ટર્ડ પાર્ટી જે છે એણે પણ કેટલો ખર્ચો કર્યો, ક્યાં ખર્ચો કર્યો એ બધું એનું એકાઉન્ટ આપવાનું, કે એનું ખાતું આપવાનું, કોને આપવાનું એ પણ ચૂંટણી પંચને જ આપવાનું, પરંતુ 90 દિવસની અંદર. બરાબર, પરંતુ આજે પોલિટિકલ પાર્ટી જે છે એની ઉપર કોઈ લિમિટ નથી. એને જેટલી મજા આવે એની પાસે જેટલા પૈસા હોય, જેટલી વખત હોય એટલા પૈસા વાપરી શકે. પરંતુ ઇન્ડિવિજ્યુઅલ જે તે વ્યક્તિ એક વ્યક્તિ ઉપર, એક ઉમેદવાર ઉપર લિમિટ હોય છે. ભારતની અંદર થોડું પોલિટિકલ ફંડિંગ વિશે વાત કરીએ. પોલિટિકલ ફંડિંગ શું છે એ તમને ખબર હોવી જ જોઈએ. ફંડિંગ એટલે કે પૈસા. ફંડિંગનો મતલબ શું થાય? પૈસા થાય. हम लोग नेता से बिजली पानी मांगते हैं लेकिन इनको फंड्स चाहिए. ये लोग पैसे को फंड बोलते हैं. તો મતલબ કે ફંડ એટલે પૈસા. તો ભારતની અંદર પોલિટિકલ રાજનીતિક પાર્ટી જે છે એમની પાસે પૈસા ક્યાંથી આવે છે, એમને ફંડિંગ ક્યાંથી મળે છે અને એને ફંડિંગ મેળવવાની કઈ રીત છે? તો આરપી એક્ટનો સેક્શન 29(b)ની વાત કરીએ તો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ એટલે કે કોઈ પણ એક વ્યક્તિ જે છે એ પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને પૈસા આપી શકે છે પોતાની રીતે, જેટલા પૈસા આપો એટલા આપી શકે છે. પછી ઇનડાયરેક્ટ સ્ટેટ ફંડિંગ. ભારતની અંદર સ્ટેટ ફંડિંગ થઈ છે. સ્ટેટ ફંડિંગ એક બહુ મોટો કોન્સેપ્ટ છે, એ હું તમને અત્યારે થોડી વારમાં સમજાવું છું. તો સ્ટેટ ફંડિંગ ભારતમાં થતું નથી, પરંતુ ઇનડાયરેક્ટ રીતે થાય છે. તો ઇનડાયરેક્ટ સ્ટેટ ફંડિંગ કઈ રીતે થાય કે સ્ટેટ એટલે કે રાજ્ય દ્વારા અમુક વાર પબ્લિક પ્લેસીસનો ઉપયોગ કરી દેવામાં આવે. કોઈ વ્યક્તિ જે છે એણે પોતાની રેલી કાઢવી છે, પોતાની મિટિંગ માટેનું આયોજન કરવું છે, તો એની માટે જે જાહેર જગ્યા હોય, જે મેદાન ને બધું હોય, રાજ્યની માલિકીનું હોય, સરકારનું હોય, તો એને વાપરવા દેવામાં આવે છે, મફતમાં વાપરવા દેવામાં આવે છે. ફ્રી સબસિડી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. અમુક વાર ટ્રાન્સપોર્ટની ફેસિલિટી ફ્રી આપવામાં આવે છે. અમુક વાર ફ્રી એક્સેસ ટુ મીડિયા. ઘણી બધી વાર તમને ખ્યાલ હશે કે મીડિયાની અંદર સરકારની અમુક યોજનાની ને એ બધાની સ્કીમની જાહેરાત આવતી હોય છે, એ બધી વસ્તુ. પરંતુ આ જે સ્ટેટ ફંડિંગ જે છે એની રેગ્યુલેટ કરવામાં આવે છે, એનું નિયંત્રણ કરવામાં આવે છે. એવું નહીં કે અનલિમિટેડ ટ્રાન્સપોર્ટ આપવામાં આવે ને અનલિમિટેડ એક્સેસ આપવામાં આવે એવું કંઈ છે નહીં. આને રેગ્યુલેટ કરવામાં આવે છે. બીજી વાત કરીએ, કોર્પોરેટ ફંડિંગ પણ કરવામાં આવે છે રાજનીતિક પાર્ટીને. કોર્પોરેટ એટલે કે ઉદ્યોગ જગત તરફથી, ઉદ્યોગો તરફથી પણ ફંડિંગ મળે છે. અહીંયા તમે સમજો. બીજું, ઇલેક્ટોરલ ટ્રસ્ટ. અમુક પ્રકારના ટ્રસ્ટ બનાવવામાં આવે છે. ટ્રસ્ટ એટલે કે મંડળ બનાવવામાં આવે છે. ઇલેક્ટોરલ ચૂંટણીને ફંડ આપવા માટેના મંડળ બનાવવામાં આવે છે. ટ્રસ્ટ એ શું હોય છે? એ એક રીતની નોન પ્રોફિટ કંપની હોય છે, એનજીઓ તરીકે. એ કોઈ પ્રોફિટ એટલે કે નફાના ઉદ્દેશ્યથી કામ કરતી નથી. અને એની અંદર ઇલેક્ટોરલ ટ્રસ્ટની અંદર વોલન્ટિયર, સ્વેચ્છાએ જેમને સારું લાગે એટલું કોન્ટ્રીબ્યુશન આપવાનું અને પછી આ ટ્રસ્ટ જે છે એ સીધા પોલિટિકલ પાર્ટીને ફંડિંગ આપી દે છે. હવે મહત્વની વસ્તુ આ સમજવાની છે કે કોર્પોરેટ ફંડિંગ એટલે ઉદ્યોગ જગતના લોકો જે છે, મોટા બિઝનેસમેનને, અમુક કંપનીવાળા જે છે એ સરકારને પૈસા આપી શકે છે. પરંતુ આની અંદર તે ખૂબ મોટો ઝોલ રહેલો છે. કેમ? કારણ કે હવે કોર્પોરેટ બિઝનેસમેન જે છે એ સરકારને પૈસા આપશે તો એવું બની શકે કે આ કોર્પોરેટ સરકારને એમ કહી દે કે અમે તમને ઘણા બધા પૈસા દઈ દઈશું, તમારી જેબ ભરી દઈશું, તમારા ખીચા ભરી દઈશું, તમારી તિજોરી ભરી દઈશું. તમારે ખાલી કાર્ય એટલું કરવાનું કે અમારા હિતની અંદર અમને સારું લાગે એવી પોલિસી બનવાની. ફોર એક્ઝામ્પલ કે માની લો કે રિલાયન્સ છે અથવા અદાણી છે અથવા બીજી કોઈ કંપની છે, ટાટા છે, આમાંની કોઈ પણ કંપની જે છે, બરાબર, એ સરકારને એમ કહી દે કે અમે તમને ઘણા બધા પૈસા આપીશું, અમે તમને પોલિટિક્સની અંદર, રાજનીતિની અંદર ઘણું બધું ફંડ આપીશું, તમારે ખાલી કાર્ય એટલું કરવાનું, તમારે એવી પોલિસી બનાવવાની કે જેના કારણે અમારી કંપનીને જ ફાયદો થાય, બીજી એક કંપનીને ફાયદો થાય નહીં. એટલે આ એક રીતે બહુ મોટો નુકસાન પણ છે અને એના કારણે એ એક મોટો ઇસ્યુ છે. તો પોલિટિકલ ફંડિંગની અંદર અમુક ઇસ્યુ પણ છે, તો એ પણ આપણે સમજવાની કોશિશ કરીશું. યુપીએસસીની અંદર આવો પ્રશ્ન વારંવાર પૂછાય છે કે પોલિટિકલ ફંડિંગમાં કયો ઇસ્યુ રહેલો છે. આ બધા મેઇન્સ લેવલના પ્રશ્ન છે, બરાબર. તો મેઇન્સ લેવલે આવો પ્રશ્ન પૂછાય છે.
ફંડિંગ કઈ રીતે આવી શકે છે એ આપણે જોઈ લીધું. હવે એમાં શું ઇસ્યુ છે એ જોઈ. તો પહેલાં તો મેં તમને કીધું મેઇન ઇસ્યુ તો કોર્પોરેટ ફંડિંગની અંદર છે અને એ એક રીતે મોટો ડિસએડવાન્ટેજ એટલે કે નુકસાન પણ છે. કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય કે કોઈ કંપની જે છે એ ખોટી ફેક કંપની બનાવી દેવામાં આવેલી અને એ ફેક કંપનીની અંદર બ્લેક મનીને એ બધું નાખી દેવામાં આવે અને એ કંપનીમાંથી રાજનૈતિક પાર્ટીને પોલિટિકલ પાર્ટીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે એટલે પાર્ટીને તો પૈસા પણ મળી જાય, બ્લેક મની જે છે એ પણ ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય. એટલે આવું પણ ઘણું બધું કરવામાં આવે છે અને કંપનીના લોકો જે છે કોર્પોરેટ હાઉસના જે મોટા બિઝનેસમેન એ એક રીતે ઇન્ફ્લુએન્સ કરી શકે છે રાજનેતાઓને અને પોલિટિક્સને, પોલિટિકલ પાર્ટીને એને ઇન્ફ્લુએન્સ કરી શકે અને એમને મજા આવે એવી યોજના બનાવવામાં આવે છે. તો એવું અટકાવવું જોઈએ. હિડન સોર્સિસ ઓફ ફંડિંગ, ઘણી બધી વાર ફંડનો સોર્સ પૈસા ક્યાંથી આવે છે એ હિડન હોય છે, એ ખબર પડતી નથી અને આના કારણે ઘણી બધી વાર ઇલેક્શન કેમ્પેઇન એટલે કે ચૂંટણી પ્રચારની અંદર ઘણા બધા હદ કરતાં વધારે પૈસા સ્પેન્ડ કરવામાં આવે છે. તો તમને એવું થશે કે હદ કરતાં વધારે પૈસા તો કઈ રીતે વપરાય છે? જે તે ઉમેદવારે પૈસા વાપરવાના છે એની ઉપર તો સીલિંગ લિમિટ લગાવેલી છે, પરંતુ આપણે પહેલાં જોયું એ ઉમેદવાર ઉપર લિમિટ છે, પરંતુ પોલિટિકલ પાર્ટી, રાજનીતિક પાર્ટી કેટલા પૈસા વાપરી શકશે એની કોઈ લિમિટ છે નહીં. તો ઘણી બધી વાર હદ કરતાં વધારે પૈસા વાપરી નાખવામાં આવે એટલે ભારતનું અર્થતંત્ર, ઇકોનોમીને પણ થોડું ઘણું નુકસાન થાય છે, એને પણ થોડી અસર થાય છે. તો સરકારે આની માટે કોઈ પગલાં લીધેલા છે કે નથી લીધેલા? પહેલાં તો હવે અહીંયા તમે સમજો, સરકાર આની ઉપર ક્યારે રીતે કઠોર ઠોસ પગલાં લેશે નહીં. કેમ? કારણ કે ઠોસ પગલાં લઈ લેશે તો સરકારને જ નુકસાન થશે, કારણ કે સરકાર ખુદ એક પોલિટિકલ પાર્ટી છે અને પોલિટિકલ પાર્ટી કોઈ ક્યારેય એવું ઈચ્છે નહીં કે પોતાને ઓછો ફંડ મળે અથવા ઓછા પૈસા મળે. પણ તેમ છતાં પણ સુપ્રીમ કોર્ટે અમુક ગાઈડલાઈન એ બધું આપેલું છે, એના કારણે અમુક પગલાં લીધેલા છે. જેમ કે સરકારે ઇન્કમ ટેક્સ એક્ટ જે છે એની અંદર સુધારો કરેલો છે. એની અંદર અમેન્ડમેન્ટ કરી અને એવું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ એનોનમસ એટલે કે અજાણ્યો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને 2000 કરતાં વધારે રૂપિયા કેશમાં આપી શકશે નહીં. પહેલાં કેવું થતું હતું કે પહેલાં કોઈ પણ વ્યક્તિ આવી અને કોઈ પણ પોલિટિકલ પાર્ટીને જેટલા મજા આવે એટલા પૈસા આપી દેતા હતા અને પૈસા કેશમાં આપતા હતા. તો કેશમાં પૈસા આપવાથી શું થતું હતું? એનો કોઈ ડિજિટલ રેકોર્ડ રહેતો નહોતો. એ પૈસા ક્યાંથી આવેલા છે, ક્યાં જાય છે, આગળ ક્યાં જાય છે એ ખબર પડતી નથી. પરંતુ હવે કેશમાં પૈસા આપો હોય તો 2000 આપવાના, 2000 થી વધુ જોતો હોય તો બેંકમાં અથવા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના, ડિમાન્ડ ડ્રાફ્ટથી અથવા ચેકથી કે એનાથી જમા કરાવવાના, એવું કીધેલું કે જેના કારણે ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા આવી શકે. બીજું, સરકારે એક ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ લોન્ચ કરેલી છે. પરંતુ જો હવે અહીંયા એ સમજવાનું, ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ જે છે એનું પણ ઘણી બધી ક્રિટિસિઝમ ટીકા થાય છે. પરંતુ અત્યારે આપણે સરકારે પગલાં ભરેલા છે કે નહીં આપણે એની વાત કરવી છે. સારા ભરેલા ખરાબ ભરેલા એની વાત નથી કરતા. તો ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ લોન્ચ કરેલી છે જે 2018માં લાવવામાં આવી. તે સમયે આપણા નાણામંત્રી અરુણ જેટલી હતા એ લાવેલા હતા. એક રીતે ટ્રાન્સપેરન્ટ, પારદર્શિતા લાવવામાં આવશે પોલિટિકલ ફંડિંગની અંદર. આ એક રીતનો બોન્ડ હોય. શું કહેવાય? આ એક રીતનો બોન્ડ હોય જે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ ઉદ્યોગપતિ અથવા કોઈ પણ બિઝનેસ હાઉસ જે છે એ SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જઈ અને આ બોન્ડ ખરીદી શકે છે. અહીંયા પૈસા દઈ દેવાના અને એને બોન્ડ મળી જાય. આ બોન્ડ જે છે એ ડાયરેક્ટ જે તે વ્યક્તિના, જે તે પોલિટિકલ પાર્ટીના બેંક એકાઉન્ટમાં જમા થાય. બરાબર? આ બોન્ડ મળી ગયો, SBIમાં જવાનું, પૈસા કેશ દેવાના, SBI બોન્ડ આપે. આ બોન્ડ જે છે એ જે તે પોલિટિકલ પાર્ટીને દઈ દેવાનું. એ પાર્ટી જે છે એ પોતાના એકાઉન્ટમાં જમા કરી દે. એ ફરજિયાત એકાઉન્ટમાં જમા થાય. આ બોન્ડ જે છે ઇલેક્ટોરલ બોન્ડ એ એક રીતનું બેરર ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો પ્રોમિસરી નોટ છે. મોસ્ટ ટાઈમ કારણ કે વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય. પરચેસ્ડ બાય એની કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક ખરીદી શકે છે અને કોઈ પણ બિઝનેસ હાઉસ પણ ખરીદી શકે છે. આમાં જે ડોનર એટલે કે જે દાન આપવાવાળો વ્યક્તિ જે છે એનું નામ બોન્ડ ઉપર હોતું નથી. બીજું, રજિસ્ટર્ડ હોવું જરૂરી છે. આના અંતર્ગત ઇલેક્ટોરલ બોન્ડ અંતર્ગત જે રજિસ્ટર્ડ પાર્ટી હોય, નામાંકિત પાર્ટી હોય એ જ તે ફંડ મેળવી શકે છે, બીજી કોઈ મેળવી શકતી નથી. RP એક્ટનો સેક્શન 29 એની વાત કરીએ તો એમાં એવું કીધેલું છે કે રજિસ્ટર્ડ પાર્ટી કોને ગણવાની? તો એવી પાર્ટીને કે જેણે લોકસભાની અંદર અથવા લેજિસ્લેટિવ એસેમ્બલી અથવા તો જનરલ સિક્યોર્ડ નોટ લેસ દેન 1% કરતાં ઓછા મત ન મેળવેલા હોવો જોઈએ. એટલે કે 1% કરતાં વધારે મત મેળવેલા હોવો જોઈએ. કઈ જગ્યાએ? તો કે છેલ્લા જનરલ ઇલેક્શનની અંદર, લોકસભાની ચૂંટણીની અંદર અથવા તો લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે પોતાના વિધાનસભાની ચૂંટણીની અંદર 1% કરતાં વધુ મત મેળવેલા હોય તો એ જ તે રજિસ્ટર્ડ પાર્ટી ગણાશે અને એ જ તે ઇલેક્ટોરલ બોન્ડના સ્વરૂપથી પૈસા મેળવી શકશે, બીજા કોઈ નહીં મેળવી શકે. હવે તો આ બધી વસ્તુ તો જોઈ લીધી, પરંતુ આમાં પણ અમુક ખામી છે. તો વે ફોરવર્ડ, આગળ જતાં શું કરવું જોઈએ? તો સેકન્ડ ARC એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન એટલે કે આમ વહીવટી સુધારા માટેનું એક કમિશન બનાવવામાં આવેલું હતું. તો 2008ની અંદર એણે એવી ભલામણ કરેલી હતી કે ભારતની અંદર પણ પાર્શિયલ સ્ટેટ અથવા તો સ્ટેટ ફંડિંગ લાવવું જોઈએ. શું લાવવું જોઈએ? સ્ટેટ ફંડિંગ. હવે હું તમને સમજાવું કે સ્ટેટ ફંડિંગ શું છે. ઘણા બધા રાજ્યની અંદર ઘણા બધા દેશોની અંદર સ્ટેટ ફંડિંગની સુવિધા હોય છે. સ્ટેટ ફંડિંગનો મતલબ શું? એનો મતલબ એમ કે કોઈ પણ ચૂંટણી યોજવાની હોય તો ચૂંટણીની અંદર કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે છે એ પોતાના પૈસા વાપરી શકશે નહીં. બરાબર? પોતાના પૈસા જ નહીં વાપરી શકે. તો એ ચૂંટણી પ્રચાર કરવા માટે પૈસા ક્યાંથી લાવશે? તો ચૂંટણી પ્રચાર કરવા માટે પૈસા એને સરકાર જ આપશે. જે તે રાજ્ય જે છે એ રાજ્ય ખુદ આપશે. ફોર એક્ઝામ્પલ માની લો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે
અત્યારે બિહારમાં ચૂંટણી છે, તો બિહારમાં ચૂંટણી માટે ઇલેક્શન કમિશન શું કરશે? કોંગ્રેસને થોડાક પૈસા આપશે, ભાજપને થોડાક પૈસા આપશે, બરાબર? જેટલી પણ પાર્ટી જે છે એ બધાને થોડા પૈસા આપશે. કેટલા પૈસા? બધાને સરખા જ પૈસા આપશે, એવું નહીં કે આને વધારે આને ઓછા. પરંતુ એ પૈસા આપશે કોણ? એ પૈસા સ્ટેટ જ આપશે, રાજ્ય જ આપશે, રાજ્ય પોતાના ખજાનામાંથી આપશે. એટલે આના કારણે શું થશે? આના કારણે એક ફાયદો એ થશે, અત્યારે આપણે ફાયદો, નુકસાન પણ થશે, પરંતુ ફાયદો જોઈએ. ફાયદો એ થશે કે અત્યારે જે 2 નંબરના પૈસા આવે છે કે જે કોર્પોરેટ ફંડિંગ દ્વારા, ઓલા દ્વારા, પહેલા દ્વારા જે 2 નંબરના બ્લેક મની ને એ બધું આવી જશે, એ બધું આવવાનું બંધ થઈ જશે. બીજું, આના કારણે અમુક વાર કેવું થાય કે અમુક પાર્ટી પાસે વધારે પૈસા હોય, અમુક પાર્ટી પાસે ઓછા પૈસા હોય, તો એવું પણ થશે નહીં, કારણ કે સ્ટેટ ફંડિંગથી બધાને એક સરખા પૈસા જ મળશે. અને એઆરસી રિપોર્ટ 2008માં આવેલો હતો, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ, એટલે કે આપણા દેશની અંદર કેવા વહીવટી સુધારા લાવવા જોઈએ, એણે પણ એવી ભલામણ આપેલી હતી કે ભારતની અંદર સ્ટેટ ફંડિંગ લાવવું જોઈએ, કે જેના કારણે ઇલિજિટિમેટ એટલે કે જે ગેરકાયદેસર રીતે બ્લેક મની ને બધું આવે છે એને અટકાવી શકે. હા વ્યવહાર તેમ છતાં પણ આને હજી સુધી એટલું બધું ફોકસમાં લેવામાં આવેલું નથી અને સ્ટેટ ફંડિંગ ઉપર એટલો બધો વિચાર કરવામાં આવેલો નથી. સ્વિટ્ઝરલેન્ડ અને બીજા યુરોપના અમુક દેશ છે ત્યાં સ્ટેટ ફંડિંગ ચાલે જ છે, બરાબર? એટલે એવું પણ ચોંકવાનું નથી કે આવું કંઈ ચાલતું હશે, નહીં ચાલતું હોય. એનસીઆરટીમાં આ કોન્સેપ્ટ આપેલો છે, એટલે કાંઈ એટલો બધો મહાન કોન્સેપ્ટ પણ છે નહીં. ફોકસ શુડ બી સ્ટેન્જન્ટલી ઇમ્પ્લિમેન્ટિંગ, આનું એટલું બધું અમલીકરણ થતું નથી. તો સ્ટેટ ફંડિંગ વિશે ખબર હોવી જોઈએ. જો અહીંયા ગ્રાફિકમાં બધું સમજાવેલું છે, બાકી મેં તમને સમજાવી દીધેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારે આ બિહારની અંદર ઇલેક્શન છે, તો એમાં એવું જોવા મળેલું છે કે 31% ઉમેદવારો એવા છે કે જે ક્રિમિનલ, જેમની ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે. 31% ઉમેદવારો. હવે વાત કરીએ કે 31% એટલે કે 328 એવા ઉમેદવારો છે કે જેમની ઉપર ક્રિમિનલ કેસ છે. 23% એટલે કે 244 એવા ઉમેદવારો છે કે જેમની ઉપર સિરિયસ ક્રિમિનલ કેસ છે, જેવા કે રેપ, મર્ડર, એસોલ્ટ, કિડનેપિંગ, આવા મોટા હાઈ લેવલના કેસ છે. તેમ છતાં પણ એ ચૂંટણી લડવાના છે. આ બધી વાત આપણને કેમ ખબર પડી? કારણ કે એક એનાલિસિસ કરવામાં આવેલું કોની દ્વારા? એડીઆર એટલે કે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ, એણે આ બધી વાત જણાવેલી છે. અને આમાં જે કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર હોય એને ઉમેદવારી નોંધાવી હોય તો એને એક બાંહેધારી પત્રક આપવાનું હોય, એફિડેવિટ આપવાનું હોય, જેમાં એને લખવાનું જોઈએ કે મારી ઉપર આટલા કેસ ચાલે છે ને એ બધું, બરાબર? અને પોલિટિકલ પાર્ટીઓ એને પણ પોતાની વેબસાઇટ ઉપર, સોશિયલ મીડિયા ઉપર, ન્યૂઝપેપર ઉપર આ બધું આપવાનું જોઈએ કે આટલા કેસ ચાલે છે ને, એટલે ઓટોમેટિક ખબર પડી છે. તો આરજેડી એટલે કે રાષ્ટ્રીય જનતા દળ અને બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી, એના સૌથી વધુ ઉમેદવારો એવા છે કે જેની ઉપર ક્રિમિનલ ઓફેન્સ, ક્રિમિનલ ચાર્જ લાગેલો છે. 73% એવા છે. હવે 35% એવા ઉમેદવારો છે કે જે ખુદ કરોડપતિ છે, તેમ છતાં પણ પોલિટિક્સમાં આવેલા છે. અહીંયા જો આ બધી વસ્તુ આપેલી છે ગ્રાફિકમાં, જે મેં તમને સમજાવેલું છે. હવે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ, યુપીએસસીમાં પ્રશ્ન પૂછાતો હોય છે મેઇન્સ લેવલે કે પોલિટિક્સની અંદર ક્રિમિનલ લોકોને જતા કઈ રીતે અટકાવી શકાય. એની માટે સુપ્રીમ કોર્ટે ઘણા બધા ઓર્ડર આપેલો છે. સુપ્રીમ કોર્ટનો લેટેસ્ટ અને લેન્ડમાર્ક ઓર્ડર જોઈએ તો ફેબ્રુઆરી 2020માં આપેલો હતો. ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે શું કીધું કે હવે કોઈ પણ પાર્ટી જે છે, કોઈ પણ પાર્ટી એવા ઉમેદવારને ટિકિટ નહીં આપી શકે કે જેની ઉપર ક્રિમિનલ કેસ છે. અને જો એવા ઉમેદવારને એ ક્રિમિનલ હોવા છતાં પણ ટિકિટ આપે છે તો એ પાર્ટીએ જણાવવું પડશે, લેખિતમાં જણાવવું પડશે કે તમે આ જ વ્યક્તિને, આ વ્યક્તિ ઉપર આટલા બધા ગુના છે તેમ છતાં પણ એને શા માટે ટિકિટ આપી. અને તો પાર્ટી પાછો એવો જવાબ નહીં આપે કે અમને એવું લાગતું હતું કે એ જીતી જશે, એટલે કે વિનેબિલિટી, જીતવાની શક્યતા, એ કારણ યોગ્ય જણાશે નહીં. કોઈક યોગ્ય સારું ઠોસ કારણ આપવું પડશે કે તમે બીજા બધા સારા વ્યક્તિઓને છોડીને આ ક્રિમિનલ ગુંડા લોકોને કેમ ટિકિટ આપી, એ જણાવવું પડશે. એવો સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો. તો આ તમારે યાદ રાખવાનું છે, રીઝન, કારણ જણાવવું પડશે, એ બધી વસ્તુ. અને એનું અમલીકરણ કરવા માટે આ બિહારની ઇલેક્શનમાં પ્રથમવાર એનું અમલીકરણ થશે. ડિટેલમાં ઘણી બધી વાર જોયેલું છે, બાકી તમારે જોવું હોય તો અહીંયા જોઈ લો, કારણ કે ભૂતકાળમાં ચલાવેલું છે, તો અત્યારે નહીં વાત કરીએ. મેરે વિનેબિલિટી એ પણ એનું કારણ જણાશે નહીં. અને હવે જો આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો પોલિટિક્સની અંદર, રાજનીતિની અંદર ગુંડા લોકો, ક્રિમિનલ લોકોનું પ્રમાણ વધી ગયું છે. 2019ની અંદર વાત કરીએ તો 43% એમપી એવા છે લોકસભાની અંદર, 43% લોકો એવા છે. 43% એટલે કે 50%થી થોડાક જ ઓછા, અડધાથી થોડા ઓછા લોકો એવા છે કે જેની ઉપર ક્રિમિનલ ચાર્જ છે. તો એને અટકાવવા માટે કંઈક કરવું જોઈએ. 2004ની વાત કરીએ તો 30% હતા, વધીને અત્યારે 43% થઈ ગયા છે. તો વધારવાની કોશિશ, ત્યાં કંઈક કાર્ય કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે બીજા કયા જજમેન્ટ આપેલા છે તો એ જોઈએ તો 2018ની અંદર પબ્લિક ઇન્ટરેસ્ટ ફાઉન્ડેશન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જેટલા પણ ક્રિમિનલ કેસ છે, ઉમેદવારો ઉપર ક્રિમિનલ કેસ ચાલતા હોય, તો જ્યારે ચૂંટણીમાં એ ઉભા રહે તો એનું ઓનલાઈન પબ્લિશ કરવાના, સોશિયલ મીડિયામાં એ બધામાં, ન્યૂઝપેપરમાં એ બધામાં જણાવી દેવાનું કે મારી ઉપર આટલા કેસ ચાલે છે. 2013ની અંદર થોમસ લીલીના કેસમાં સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે એમપી અને એમએલએ જો એની ઉપર 2 વર્ષ કરતાં વધારે એને સજા મળેલી છે, 2 વર્ષ કરતાં વધારેની એ સજા જેલમાં રહી અને આવેલા છે, તો એ તાત્કાલિક તે એમને પોતાની સીટ જે છે ખાલી કરવી પડશે અને એ ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. તો પછી એ મંત્રી અથવા નેતા તરીકે રહી શકશે નહીં, એવું થોમસ લીલીમાં કીધું. તો મોસ્ટ એમપી એ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો તમને ખ્યાલ હશે કે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ રિલેટેડ 3 બિલ પસાર કરવામાં આવેલા છે. એ હજી બિલ જ છે, કાયદા બનાવેલા નથી, કારણ કે પ્રેસિડેન્ટે સહી કરેલી નથી. તો પંજાબમાં એનો વધારે વિરોધ થઈ ગયેલો છે. તો એનો વિરોધ કરવા માટે, એને રદ કરવા માટે
પંજાબ જે છે એણે એક રિઝોલ્યુશન પસાર કર્યું અને એ કેન્દ્ર સરકારના 3 બિલને રદ કર્યા અથવા એનો વિરોધ કર્યો, એને રિજેક્ટ કરી દીધા. સાથે સાથે પંજાબે એક સ્ટેપ આગળ પણ આવી ગયું. શું? પંજાબે એની સામે રાજ્યની અંદર પોતાના 3 નવા બિલ રજૂ કરી દીધા. તમને ખ્યાલ હશે. અહીંયા એક વસ્તુ સમજો તમે, કેન્દ્ર જે છે એ પણ કાયદો બનાવી શકે છે અને રાજ્ય પણ કાયદો બનાવી શકે છે. પરંતુ કેન્દ્ર જે છે એ ક્યાં કાયદો બનાવી શકે? તો કે પોતાના 7મી અનુસૂચિમાં જે લિસ્ટ આપેલું છે એમાં કેન્દ્રીય યાદીના લિસ્ટ છે એમાં બનાવી શકે અને સમવર્તી યાદીમાં બનાવી શકે. એવી જ રીતે રાજ્ય જે છે એ 7મી અનુસૂચિમાં રાજ્ય યાદીમાં બનાવી શકે અને સમવર્તી યાદીમાં બનાવી શકે. તો એવી રીતે એગ્રીકલ્ચર જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. તો પંજાબે આ કેન્દ્રની સામે ફરીથી જે છે એની આ જે 3 બિલ જે છે એની સામે બીજા 3 બિલ લાવેલા છે અને પોતાના નવા કાયદા બનાવેલા છે. તો રાજ્ય આવું પણ કરી શકે છે. જો તમને વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે કેન્દ્રએ કાયદો બનાવેલો હોય તો એની સામે રાજ્ય પોતાનો કાયદો બનાવી શકતો નથી. ના, એવું નથી, બનાવી શકે છે, બરાબર. પરંતુ એ લાગુ પડશે કે નહીં લાગુ પડે એ પછી આગળ જતા નક્કી થશે. કોર્ટને એ બધું નક્કી કરવામાં આવશે, બરાબર. પણ બનાવી તો શકે જ છે, બનાવવામાં કંઈ વાંધો નથી. એની શું જોગવાઈ છે એ આગળ તમને થોડી ખ્યાલ આવશે, વધારે ડિટેલમાં આપણે જોઈશું ત્યારે. તો પંજાબ એવું પહેલું રાજ્ય બની ગયું છે કે જેણે આવું કાર્ય કરેલું છે કે આ 3 કાયદા જે છે એના વિરોધમાં એનો વિરોધ કરી અને રિઝોલ્યુશન પસાર કરેલું છે. આ જે 3 રાજ્યના જે નવા બિલ જે છે એ કોની ઉપર ફોકસ કરશે? તો એ સેફગાર્ડ કરવાની એટલે કે સુરક્ષિત આપવાની કોશિશ કરશે. એમએસપીને મિનિમમ સપોર્ટ પ્રાઇસને સપોર્ટ કરશે અને એને સેફગાર્ડ કરશે, એને સુરક્ષિત કરશે કે એ તો ક્યારે અટકાવવામાં આવશે જ નહીં. પછી જે લોકો એમએસપીનું પાલન નથી કરતા એને પનિશમેન્ટ, એને સજા આપશે. અને એવા લોકો કે જે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસે ખેડૂતો પાસેથી પાક ખરીદતા નથી તો એને સજા આપવાની પણ કોશિશ કરવામાં આવશે. ફરજિયાત કરી નાખ્યું કે જે કોઈ પણ વેપારી ખેડૂતો પાસેથી પાક કે કંઈ ખરીદે છે તો ફરજિયાત તેણે એમએસપી અથવા એમએસપીથી વધુ કિંમતે જ ખરીદવું પડશે. જો નહીં ખરીદે તો સજા થશે. ઇમ્પ્રિઝન 3 વર્ષ સુધીની સજા થશે જો કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન, વાયોલેશન થશે તો. બ્લેક માર્કેટિંગ એટલે કે કાળા બજારી એને અટકાવી દીધું. ખોરાકની બ્લેક માર્કેટિંગ થઈ શકશે નહીં. પ્રિવેન્શન ઓફ હોર્ડિંગ એટલે કે સંગ્રહખોરી, કોઈ પણ વ્યક્તિ સંગ્રહખોરી કરી શકશે નહીં, બરાબર. તો પંજાબ દ્વારા આ 3 બિલ લાવવામાં આવેલા છે. હવે આગળ વાત કરીએ પનિશમેન્ટ, સજાની જોગવાઈ પણ રાખવામાં આવેલી છે કે જો સેલ પરચેસ બિલો એમએસપી કરતાં ઓછી કિંમતે જો ખરીદવામાં આવશે તો. એવું ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસીસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ સ્પેશિયલ પ્રોવિઝન એન્ડ પંજાબ અમેન્ડમેન્ટ બિલ 2020માં આ બધી જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર. તો આવી જોગવાઈ કરેલી છે પંજાબની, એ તમને થોડી ઘણો અંદાજ હોવો જોઈએ, કારણ કે પછી ડિટેલમાં જાણવાની જરૂર નથી, કારણ કે પંજાબની પરીક્ષા નથી દેવાની આપણે. તો સેક્શન 1 ક્લોઝ 2 ને એ બધું આ બધા ક્લોઝની અંદર આપેલું છે, એ પણ એટલું બધું મહત્વનું નથી, ખાલી થોડો ઘણો અંદાજ જોઈએ. હવે બીજું આપણે મહત્વની વાત જોઈએ કે શું રાજ્ય જે છે એ કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા કાયદાને બાયપાસ કરી શકે છે? એટલે કે કેન્દ્રએ કાયદો બનાવેલો છે તેમ છતાં પણ શું રાજ્ય કાયદો બનાવી શકે છે? હવે જો તમને થોડો ઘણો અંદાજ તો હશે તે કે 7મી અનુસૂચિમાં 3 લિસ્ટ છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. રાજ્ય યાદીમાં રાજ્ય બનાવી શકે, કેન્દ્ર યાદીમાં કેન્દ્ર બનાવી શકે, સમવર્તી યાદીમાં બંને બનાવી શકે. પરંતુ સમવર્તી યાદી જે છે એમાં જો કેન્દ્ર કાયદો બનાવી નાખે તો કેન્દ્રનો કાયદો લાગુ પડશે, રાજ્યનો કાયદો લાગુ પડશે નહીં. બીજું અહીંયા મહત્વની વસ્તુ એ સમજો કે રાજ્ય યાદી હોય, રાજ્ય યાદીની અંદર પણ સંસદ એટલે કે રાજ્ય યાદીની અંદર પણ સંસદ એટલે કે કેન્દ્ર જે છે કાયદો બનાવી શકે. ક્યારે? જ્યારે રાજ્યસભા પહેલી ઘણી બધી કેસમાં બનાવી શકે. પહેલી વસ્તુ તો એ કે જો 2 કરતાં વધારે રાજ્ય લેખિતમાં સંસદને એવું કહે કે આ રાજ્ય યાદીના વિષયમાં તમે કાયદો બનાવો તો એ બનાવી નાખશે, બરાબર. તો રાજ્ય યાદીનો વિષય હોવા છતાં પણ કેન્દ્ર બનાવશે. બીજું, જો રાજ્ય યાદીમાં કોઈ મહત્વનો ટોપિક હશે અને કેન્દ્રને એવું લાગે કે આખા ભારત માટે અમારે તે હવે કાયદો બનાવવો પડશે તો એવા કેસની અંદર રાજ્યસભા જે છે એ રાજ્યસભા અમુક પ્રકારની બહુમતીથી ખરડો પસાર કરે તો પણ એ કાયદો બનાવી શકાય છે, બરાબર. તો રાજ્ય યાદીમાં પણ કેન્દ્ર જે છે એ કાયદો બનાવી શકે છે, પરંતુ 2 કેસની અંદર. પહેલો કેસ કયો? પહેલો કેસ તો રાજ્યસભા જે છે એ બનાવી શકે એ ખરડો પસાર કરીને. અને બીજું શું? તો બીજો એ કે 2 કરતાં વધારે રાજ્ય લેખિતમાં જાહેરાત કરે તો બનાવી શકે છે. તો એ બીજો આપણે એ ટોપિક સમજવાની કોશિશ કરીશું કે શું રાજ્ય જે છે એ કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલો કાયદો એને બાયપાસ કરી શકે, એને રદ કરી શકે, એની સામે બીજો કાયદો બનાવી શકે? તો આ મેં તમને અત્યારે પહેલાં જ કહી દીધું કે હા, બનાવી શકે, પરંતુ લાગુ પડશે કે નહીં એ કઈ રીતે એ આપણે જોઈશું. પહેલાં તો રિસન્ટલી ઘણા બધા રાજ્યોએ અત્યારે એવું કરેલું જ છે, એવી પોસિબિલિટી શક્યતા જોયેલી છે કે કેન્દ્રના કાયદાને બાયપાસ કઈ રીતે કરો. તો પહેલાં તો બંધારણમાં જે એવી જોગવાઈ આપેલી છે આર્ટિકલ 254 ક્લોઝ બી, 254 ક્લોઝ 2 ભારતના બંધારણની અંદર એવું કીધેલું છે કે રાજ્યને જો એવું લાગશે તો એ કાયદો બનાવી શકશે. કેન્દ્રના કાયદામાં જો રાજ્યને કોઈ ભૂલ લાગશે તો રાજ્ય પોતાના રાજ્ય માટે અલગ કાયદો બનાવી શકશે. પરંતુ સમજવાનું છે, પરંતુ શું કીધેલું છે કે રાજ્યએ આવો કાયદો બનાવેલો છે તો રાજ્યએ પહેલા આ કાયદો જે છે એ રાષ્ટ્રપતિ પાસે એની મંજૂરી લેવડાવવી પડશે. જો રાષ્ટ્રપતિ એની ઉપર મંજૂરી આપી દેશે, બરાબર, તો એ કાયદો ઓકે થઈ જશે, બરાબર. 254 ક્લોઝ 2 શું કહે છે કે રાજ્ય પણ કેન્દ્રની વિરુદ્ધમાં કાયદો બનાવી શકશે, પરંતુ એ કાયદો બનાવ્યા પછી એને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે. હવે અહીંયા થોડું વાત સમજીએ.
અત્યારે પંજાબે કાયદો બનાવેલો એમાં શું મુદ્દો છે? તો કે પંજાબે જે કાયદો બનાવેલો એમાં કોન્કરન્ટ લિસ્ટ, સમવર્તી યાદીના આ બધી યાદી જે છે 7મી અનુસૂચિમાં એમાં અમુક લિસ્ટ આપેલા છે. તો સમવર્તી યાદીનું 33મા નંબરની એન્ટ્રી જે છે એમાં કોનું આવેલું છે? તો કે ટ્રેડ એન્ડ કોમર્સ, એટલે કે વેપાર માટેના કાયદા બનાવી શકશે. કોના વેપાર માટેના? પ્રોડક્શન માટેના, સપ્લાય માટેના, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડોમેસ્ટિક એન્ડ ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સ ઓફ એન ઇન્ડસ્ટ્રી, ફૂડ સ્ટફ ઇન્ક્લુડિંગ ઓઇલ સીડ, ઓઇલ, કેટલ એટલે પશુઓને બધું, ફોલ્ડર ને, રો કોટન ને, જૂટ એટલે કે સણ, કોટન એટલે કે કપાસ, આ બધા માટેના કાયદા જે છે એ સમવર્તી યાદીમાં આવે છે. લિસ્ટ 33ની નંબર, મતલબ કે કેન્દ્ર અને રાજ્ય બંને બનાવી શકે છે. તો આ થોડો ઘણો અંદાજ હોવો જોઈએ તમને. 254 ક્લોઝ 2 ની વાત કરીએ તો મેં તમને કીધું કે રાજ્ય સરકાર કાયદા બનાવી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિની એસેન્ટ મંજૂરી લેવી જરૂરી છે. તમને એવું થાય કે શું આની પહેલા કોઈ રાજ્યએ આવું કરેલું છે? તો હા, આવું કરેલું છે. 2014માં રાજસ્થાનની સરકારે આવું કાર્ય કરેલું હતું. 254 ક્લોઝ B નો ઉપયોગ કરી અને કેન્દ્ર દ્વારા અમુક પ્રકારના લેબર લો, કેન્દ્ર દ્વારા જે લેબર લો, મજૂરો માટેના, શ્રમિકો માટેના કાયદા બનાવવામાં આવેલા હતા. ફેક્ટરી એક્ટ બનાવવામાં આવ્યો હતો, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ બનાવવામાં આવેલો હતો અને કોન્ટ્રાક્ટ લેબર એક્ટ બનાવવામાં આવ્યો હતો. તો આ બધાની વિરુદ્ધમાં રાજસ્થાન સરકારે પોતાના નવા કાયદા બનાવેલા અને પછી રાષ્ટ્રપતિ પાસે એને મંજૂરી માટે મોકલા. રાષ્ટ્રપતિએ એને મંજૂરી પણ આપી દીધી અને એ બધા કાયદા હજી પણ રાજસ્થાનમાં ચાલે છે. તો આવું થયેલું પણ છે. તો 254 ક્લોઝ 2 મોસ્ટ આઈપી એ તમને ખબર હોવી જોઈએ કે આવો કઈ કોન્સેપ્ટ છે. હવે જો અહીંયા બીજી મહત્વની વસ્તુ કે રાષ્ટ્રપતિએ એનો કહી દીધું કે હારું હાલો બરાબર આ ઓકે થઈ ગયું, તો એ કાયદો અહીંયા લાગુ પણ પડે. પરંતુ તેમ છતાં પણ હા વેવર પાર્લામેન્ટ, સંસદને વચ્ચે એવું લાગે કે આ રાજ્યએ મારી વિરુદ્ધમાં કાયદો બનાવ્યો, મારા પાવરનું ઉલ્લંઘન કર્યું, મને મજા નથી આવતી, તો સંસદ જે છે પાર્લામેન્ટ એ બીજો કોઈ નવો કાયદો પણ બનાવી શકે અને રાજ્યએ જે કાયદો બનાવ્યો એને રિપીલ પણ કરી શકે. બરાબર, એને રિપીલ પણ કરી શકે, એને અટકાવી પણ શકે. બરાબર, તો પાર્લામેન્ટ, સંસદ પાસે પણ સત્તા છે. હવે અહીંયા તમે એક એટલું યાદ રાખો કે બધા પાસે પોતપોતાની અલગ અલગ સત્તા હોય, બધા એનો અલગ અલગ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય, તો એ ખબર હોવી જોઈએ. હવે આપણે 246 નંબરની કલમની વાત કરીએ કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેજિસ્લેટિવ સબ્જેક્ટ, એટલે કે લેજિસ્લેટિવ કયા વિષય ઉપર કોને કાયદો બનાવવાનો, કયા સબ્જેક્ટ ઉપર કોને કાયદો બનાવવાનો, એની ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકરણ ક્યાં કરેલું છે? તો 246 નંબરની કલમમાં કીધેલું છે. મેં તમને કીધું 7મી અનુસૂચિમાં કરેલું છે, 7th શેડ્યુલમાં કરેલું છે. 3 આપેલા છે, રાજ્ય, કેન્દ્ર અને સમવર્તી એટલે કે કોન્કરન્ટ. અહીંયા જો 3ની લિસ્ટ આપેલા છે અને બધામાં અલગ અલગ વિષય છે. તો હવે તમને પ્રશ્ન થાય કે આ 3 સિવાયના પણ અમુક લિસ્ટ હશે, અમુક વિષય હશે, 3 સિવાયના પણ અમુક વિષય હશે. તો આમાં જે આ 3માંથી એકેમાં જે વિષય નથી આવતા એની ઉપર કાયદો બનાવવાનું કાર્ય કોણ કરશે? એની ઉપર કાયદો બનાવવાનું કાર્ય પાર્લામેન્ટ કરશે, જેને કહેવાય રેસિડ્યુઅરી સબ્જેક્ટ, એટલે કે બાકી વધેલા વિષયો જે છે એની ઉપર પાર્લામેન્ટ બનાવશે. આ બધી વસ્તુ જે છે એ 1935નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતો અથવા 1935નો જે એક્ટ હતો જે અંગ્રેજો લાવેલા હતા એમાં આ બધી વસ્તુ લખવામાં આવેલી હતી. અને એમાં એવું પણ લખેલું હતું કે જે વધારાની વસ્તુ છે, રેસિડ્યુઅરી સબ્જેક્ટ બનેલો છે, તો એની ઉપર કાયદો બનાવવાનું કાર્ય વાયસરોય કરશે. હવે તો અત્યારે તો વાયસરોય છે નહીં, એટલે પાર્લામેન્ટ કરશે. તો આ અંદાજ હોવો જોઈએ. યુપીએસસીમાં આ બધા પ્રશ્નો પૂછાયેલા છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગવર્મેન્ટ રિફ્યુઝિસ, સરકારે ના પાડી દીધી. શેની ના પાડી દીધી? તો કે ડિટેલ આપવાની, માહિતી આપવાની. કોના વિશે માહિતી આપવાની? તો કે CIC વિશે. CIC એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશન, મુખ્ય માહિતી આયોગ. હવે છેલ્લા ઘણા સમયથી ચીફ ઇન્ફોર્મેશન કમિશનર, મુખ્ય માહિતી આયોગ જે છે એનું પદ ખાલી છે. છેલ્લા બે મહિનાથી એનું પદ ખાલી છે. તો અત્યારે અમુક લોકોએ સરકાર પાસે, ખાસ કરીને DOPT, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ એ શું કરે છે? એ અહીંયા આનું નિમણૂક કરવાનું કાર્ય કરે છે, કારણ કે વહીવટી કાર્ય બધું એ કરે છે. તો DOPT પાસે લોકોએ ફરિયાદ કરી, RTI અંતર્ગત માહિતી માંગી કે CIC માટે કેટલા લોકોએ અરજી કરેલી છે, એ બધાની ક્વોલિફિકેશન શું છે, CIC માટેની સર્ચ કમિટી જે છે એ કયા કયા ધારાધોરણોને ધ્યાનમાં રાખી અને ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને CICની નિમણૂક કરે છે. શોર્ટલિસ્ટ કરેલા જે ઉમેદવારો જે છે એનું નામ શું છે, સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આપેલો એનું પાલન થઈ છે કે નહીં, આ બધી વાત કરી. પરંતુ અત્યારે DOPTએ એમ કહી દીધું કે અમે આ કોઈ પણ માહિતી તમને આપીશું નહીં. સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર કીધેલું છે કે આ બધી માહિતી જે છે એ પબ્લિક, જાહેર જનતાના હિતમાં હોવી જોઈએ અને જનતાને આ બધી માહિતી વિશે ખબર હોવી જોઈએ. તેમ છતાં પણ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગે આ માહિતી આપવાની ના પડી. તમને પ્રશ્ન થઈ ના પડી તો કંઈક કારણ પણ આપેલું હશે. તો શું કારણ આપ્યું? તો એનું કારણ એમને કંઈક એવું આપેલું કે એમ્સ, અમારો ઉદ્દેશ્ય એવો છે કે પ્રોટેક્ટ પ્રાઇવસી, એટલે કે જે તે વ્યક્તિઓએ જે અરજી કરેલી છે, જે તે વ્યક્તિઓ ઉમેદવારોએ CIC બનવા માટે અરજી કરેલી છે, તો એમની પ્રાઇવસી, એમની નિજતા જળવાઈ રહે. લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ, એટલે કે મોટા ભાગના લોકોની હિતની અંદર, જાહેર જનતાના હિતમાં એ બધું જળવાઈ રહે એની માટે અમે આ અટકાવેલી છે. અને એવું ક્યાં કીધેલું છે? તો કે RTI એક્ટ 2005નો છે એના સેક્શન 8 ક્લોઝ 1 ક્લોઝ જેમાં એવી વાત પણ કીધેલી છે. તો આ થોડી ઘણી વાત ખબર હોવી જોઈએ તમને. હવે CIC વિશે થોડી વાત કરીએ કે CIC એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર, એટલે કે મુખ્ય માહિતી આયોગ. 2 મહિનાથી પહેલા તો એનું કોઈ નિમણૂક જ થયેલી નથી. RTI એક્ટમાં પણ ઘણા સુધારા કરેલા છે. RTI એક્ટને નબળો બનાવેલો છે. એના 15 વર્ષ જેટલા પૂરા થઈ ગયેલા છે. એ પણ આપણે ઘણી બધી વાર ભૂતકાળમાં જોયેલું છે. તો CIC જે છે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ એની ભલામણ, એની રિકમેન્ડેશન કોણ કરે છે? એક કમિટી બનાવવામાં આવી છે. એ કમિટીમાં 3 સભ્યો હોય છે. એ ભલામણ કરે છે રાષ્ટ્રપતિને અને રાષ્ટ્રપતિ પછી એની નિમણૂક કરે છે. એ કમિટીમાં 3 સભ્ય કોણ હોય છે? એક તો વડાપ્રધાન હોય છે, પ્રાઇમ મિનિસ્ટર, અને
બીજા હોય છે લોકસભાના વિરોધ પક્ષના નેતા, લોકસભા વિરોધ પક્ષના નેતા, અને ત્રીજા વ્યક્તિ હોય છે યુનિયન કેબિનેટ મિનિસ્ટર નોમિનેટેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે વડાપ્રધાન દ્વારા નિમણૂક કરવામાં આવેલા એક કેબિનેટ મિનિસ્ટર હોય છે. હવે અહીંયા તમારે એ સમજવાનું છે કે જે કોઈ પણ કમિટીની અંદર વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર હશે તો એના ચેરપર્સન એટલે કે એના ચેરમેન જે છે એ વડાપ્રધાન જ હશે, એટલે આ કમિટીના ચેરમેન પણ વડાપ્રધાન જ હશે. બરાબર, તો આ ખબર હોવી જોઈએ. હવે CIC જે છે એનો સમયગાળો, એનો ટર્મ જે છે એ 5 વર્ષનો હોય છે, પરંતુ વચ્ચે પણ એને કાઢી શકાય છે, પરંતુ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે. એ રીએપોઇન્ટમેન્ટ માટે એટલે કે ફરીથી નિમણૂક માટે ઇલિજિબલ છે નહીં, એટલે એકવાર એના 5 વર્ષ પૂરા થઈ ગયા પછી બીજી વાર પણ એને રાખી શકાય નહીં, રીએપોઇન્ટમેન્ટ થઈ શકતી નથી. આનો પગાર અને આના ભથ્થાને એ બધું આપવામાં આવે એ જે CEC એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર એટલે કે જે મુખ્ય ચૂંટણી આયોગ હોય એને જેટલો પગાર ને એ બધું આપવામાં આવે એની જેટલા જ પગાર આને પણ આપવામાં આવે છે. CIC અને CEC એ બંનેના પગાર સરખા હોય છે. RTA એક્ટ 2005ની વાત કરીએ તો એમાં CIC વિશે એવું પણ લખેલું હતું કે CIC એક એવો વ્યક્તિ હોવો જોઈએ કે જે પબ્લિક લાઈફની અંદર, લોકોના જીવનની અંદર એમિનન્સ મહત્વપૂર્ણ ધરાવતો હોય, વાઇડ નોલેજ વિશાળ જ્ઞાન ધરાવતો હોય, એક્સપિરિયન્સ કાયદાની અંદર ઘણો અનુભવ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અનુભવ હોય, સોશિયલ સર્વિસમાં અનુભવ હોય, મેનેજમેન્ટમાં અનુભવ હોય, જર્નલિઝમ વિશે જાણતો હોય, માસ મીડિયા વિશે જાણતો હોય અને એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ આ બધા વિશે જાણતો હોય. એને જ બનાવજો, બીજા કોઈને બનાવી દેતા નહીં. સાથે એવું પણ કીધેલું હતું કે CIC મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભાનો એનો સભ્ય હોવો જોઈએ નહીં, રાજ્યસભાનો એનો સભ્ય ન હોવો જોઈએ, ઓફિસ ઓફ પ્રોફિટનું પદનો ધારણ કરતો હોવો જોઈએ એટલે કે લાભનું પદ નો ધરાવતો હોવો જોઈએ, અને કોઈ પણ પાર્ટી સાથે, રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલો હોવો જોઈએ નહીં. તો આ તમને ખબર હોય. બાકી ડિટેલમાં જાણવું હોય તો 12 ઓક્ટોબરનું ધ હિન્દુનું એનાલિસિસ હતું, એમાં RTA એક્ટ વિશે વાત કરેલી હતી અને RTA એક્ટના 15 વર્ષ પૂરા થયા એ પણ જોયેલું હતું. તો 12 ઓક્ટોબરનો લેક્ચર જોઈ શકો છો. બાકી મેં તમને કીધેલું છે કંઈ જાણવું હોય તો ટેલિગ્રામમાં જઈ અને સર્ચ કરી શકો છો. ટેલિગ્રામમાં 12 ઓક્ટોબરની લિંક પણ મૂકેલી છે, અહીંયા તમે જોઈ લેજો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારતે હવે અત્યારે તાઇવાન સાથે થોડા સંબંધો સુધારવાની કોશિશ કરી છે અને ભારત અને તાઇવાન સાથે ટ્રેડ વ્યાપારના સંબંધો જે છે એ સુધારવાની કોશિશ, વધારવાની કોશિશ કરી છે. તો ચાઇનાએ એનો વિરોધ કર્યો છે. ચાઇનાએ ભારતને વોર્નિંગ આપેલી છે, ચેતવણી આપેલી છે કે તમે તાઇવાન સાથે આ વ્યાપાર સુધારશો નહીં. કેમ? કારણ કે ચાઇનાની અંદર વન ચાઇના પોલિસી છે. વન ચાઇના પોલિસી અંતર્ગત ચાઇના એવું કહે છે કે તાઇવાન જે છે એ પણ ચાઇનાનો જ એક હિસ્સો છે. તાઇવાનનું કેપિટલ જે છે એ તાઇપેઈ છે અને ભારતનું તો ન્યૂ દિલ્હી ખબર હશે. તાઇપેઈ વિશે થોડો અંદાજ હોવો જોઈએ. ચાઇના એવું કહે છે કે તમે વન ચાઇના પોલિસીનું ઉલ્લંઘન કરો છો. હવે ભારત અને તાઇવાનની વચ્ચે 2018ની અંદર બાયલેટરલ રિલેશન શરૂ થઈ ગયેલા હતા, ઇન્વેસ્ટમેન્ટ રિલેશન પણ શરૂ થઈ ગયેલા હતા. તાઇવાન અને ભારત વચ્ચે એક રીતે ઓફિશિયલ અથવા તો ફોર્મલ ડિપ્લોમેટિક રિલેશન છે નહીં, પરંતુ અનઓફિશિયલ રીતે અને અનફોર્મલ રિલેશન એ બધું ચાલે છે. ભારત અને તાઇવાન એ બંને ઘણા અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ જગ્યાએ પરસ્પર સહયોગને એ બધું આપી અને આગળ આવેલા છે. વન ચાઇના પ્રિન્સિપલ વિશે તમને ખબર હોવી જોઈએ. તાઇવાન ક્યાં છે જોઈ લઈએ તો આ ચાઇના છે અને અહીંયા તાઇવાન આવેલું છે. એનું કેપિટલ છે તાઇપેઈ, અહીંયા તાઇપેઈ પણ આવેલું છે. બરાબર, સાઉથ ચાઇના સીની અંદર આવેલું છે, તો એ પણ ખબર હોવી જોઈએ. હવે આ આખો મુદ્દો શા માટે ઊભો થઈ ગયો એ જોઈ લઈએ. તો ભારતની અંદર દિલ્હી આવેલું છે. દિલ્હીની અંદર ચાઇનાની એમ્બેસી આવેલી છે. તમને ખ્યાલ હશે બધા દેશની એમ્બેસી આવેલી હોય તો દિલ્હીની અંદર ચાણક્યપુરી નામનો વિસ્તાર છે, અહીંયા બધા દેશની એમ્બેસી આવેલી છે. તો અહીંયા ચાઇનાની પણ એમ્બેસી આવેલી છે. તો એ ચાઇનાની એમ્બેસીની બહાર ભારતના જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ જે છે એને એક પોસ્ટર લગાવેલું હતું દિલ્હીની અંદર. કયું પોસ્ટર હતું? એ પોસ્ટરમાં એવી કંઈક વાત કરવામાં આવી હતી કે તાઇવાનને હેપી નેશનલ ડે, તાઇવાનનો હેપી નેશનલ ડે વિશ કરવામાં આવેલું હતું. કોના દ્વારા? આપણા બીજેપીના એક મેમ્બર, એક MP દ્વારા ચાઇનાની એમ્બેસીની બહાર આ પોસ્ટર લગાવી અને એ તાઇવાનને આની શુભેચ્છા આપવામાં આવતી હતી. તો ચાઇનાને આ મજાનું હોય. કેમ? કારણ કે અહીં આપેલું છે હેપી નેશનલ ડે. નેશનલ એટલે કે રાષ્ટ્ર. ચાઇનાએ એવું કીધું કે તમે આવું શા માટે કીધું? તાઇવાન તો એક રાષ્ટ્ર છે જ નહીં, તાઇવાન તો ચાઇનાનો જ એક ભાગ છે. તાઇવાન કોઈ એક નવો દેશ છે નહીં, એ ચાઇનાનો જ એક ભાગ છે. એટલે એમને મજાનું આવી અને એમને ભારતને વોર્નિંગ આપી કે તમે આવું કંઈ કરો નહીં. અને તો ભારતે એના જવાબમાં એમ કીધું કે આ કંઈ ચાઇના નથી, ભારતની અંદર તો ફ્રી મીડિયા છે. મીડિયાને જે સારું લાગે અને જે સ્વચ્છ અને સાચું હશે એ બધું બતાવવામાં આવશે. તો એ તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. ભારત અને તાઇવાન વચ્ચે ફોર્મલ ડિપ્લોમેટિક રિલેશન નથી, પરંતુ અનફોર્મલ છે અને અલગ અલગ ફિલ્ડમાં બંને સાથે વર્ક કરે છે. હવે બીજી મહત્વની વસ્તુ મેં તમને કીધું, ભારત અને 2010થી જ વન ચાઇના પોલિસીને સમર્થન આપતું નથી. વન ચાઇના પોલિસી શું છે એ પણ તમને ખબર હોય છે. ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે તમારે ચાઇના સાથે ઇકોનોમિક વ્યવહાર રાખવા હોય તો તમારે વન ચાઇના પોલિસીને માનવી પડશે, પરંતુ ભારત માનતું નથી. અમેરિકા જે છે એ વન ચાઇના પોલિસી માને છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. હવે જો અહીંયા તમારે તાઇવાન વિશે થોડો અંદાજ તમને હોવો જોઈએ. કેમ? કારણ કે એક રીતે જોઈએ તો તાઇવાન જે છે એ ઇકોનોમિક હબ છે. ઇકોનોમીની દ્રષ્ટિએ તાઇવાન ખૂબ ઊંચું છે. અહીંયા મેન્યુફેક્ચરિંગ એ બધું ખૂબ વધારે થાય છે. ઇલેક્ટ્રોનિક આઇટમ ઘણી બધી સારી અહીંયા બને છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ અહીંયા આવેલું છે. ઇલેક્ટ્રોનિકની સપ્લાય ચેઇન પણ ત્યાં આવેલી છે. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો, એશિયાની અંદર સમજો. એશિયામાં એવું માનવામાં આવે છે કે વિયેતનામ જે છે, વિયેતનામ એ હવે કદાચ એશિયન મિરેકલ બની શકશે, અથવા તો એશિયાની અંદર ઇકોનોમીની દ્રષ્ટિએ અથવા આર્થિક દ્રષ્ટિએ બીજા નંબરનો કોઈ સારો દેશ બનવા ઊંચાઈ ઉપર
ઇકોનોમીની અંદર અર્થતંત્રની અંદર જો ઊંચાઈઓ છુવાવાળો કોઈ દેશ હશે તો એ કદાચ વિયેતનામ બની જશે. એટલે કે વિયેતનામ આર્થિક દ્રષ્ટિએ એક રીતે એશિયન મિરેકલ બની જશે. એશિયન મિરેકલનો મતલબ શું એ તમે સમજો. એશિયાની અંદર જોઈએ તો બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન જે છે, જાપાને ઘણી બધી પ્રગતિ કરેલી હતી ઇકોનોમીની અંદર આર્થિક દ્રષ્ટિએ. તો જાપાન જે છે એ એક રીતે એશિયાનો વિકસતો દેશ બની ગયેલો હતો. પછી ચાઇના જે છે, ચાઇના પણ તમને ખ્યાલ હશે કે ચાઇના પણ વિકસતો દેશ બની ગયેલો હતો. મેન્યુફેક્ચરિંગ હબ ને એ બધું બની ગયો હતો. શું હજી બનેલો પણ છે, હજી બનેલો જ છે, બરાબર. પછી સાઉથ કોરિયાની વાત કરીએ તો સાઉથ કોરિયા પણ મેન્યુફેક્ચરિંગની અંદર ખૂબ ઘણું આગળ છે. ઘણી બધી ગાડીની કંપની આવેલી છે, ઘણી બધી મોબાઈલની એ બધી સારી એવી કંપની આવેલી છે. તો સાઉથ કોરિયા પણ એની અંદર છે. તાઇવાન મેં તમને વાત કરી તો તાઇવાન પણ મેન્યુફેક્ચરિંગની અંદર ખૂબ આગળ છે. અથવા તો અહીંયા તમે એક વસ્તુ સમજો કે મિરેકલ બનવા માટે અથવા તો જીડીપીને બધું વધવા માટે, ઇકોનોમિક ગ્રોથ વધારવા માટે ફરજિયાત વસ્તુ શું છે કે મેન્યુફેક્ચરિંગમાં આગળ હોવા જોઈએ. ભારત એશિયન મિરેકલ છે નહીં, અથવા ભારત જે ઇકોનોમીની અંદર અર્થતંત્રની અંદર એટલો બધો આગળ છે નહીં. કેમ? કારણ કે ભારત જે છે એ મેન્યુફેક્ચરિંગની અંદર જોરદાર નથી. ભારતમાં મેન્યુફેક્ચરિંગ વીક છે. ભારત કોની અંદર આગળ છે? સર્વિસ સેક્ટરની અંદર આગળ છે. મેન્યુફેક્ચરિંગમાં આપણે આગળ હોવા જોઈએ તો આપણે દેશને આગળ લઈ જઈ શકીએ. તો વાત આપણે ક્યાં થતી હતી કે જાપાન જે છે એણે મેન્યુફેક્ચરિંગને સ્ટ્રોંગ બનાવ્યું હતું, તો એ એશિયન મિરેકલ બની ગયો હતો, એશિયન ઇકોનોમી હબ બની ગયો હતો. પછી સાઉથ કોરિયાએ આ જ પ્રકારનું કાર્ય કરેલું હતું, તાઇવાને આ પ્રકારનું કાર્ય કરેલું હતું, ચાઇના પણ આ જ પ્રકારનું કાર્ય કરે છે. તો હવે એવું માનવામાં આવે છે કે આગળ જતાં વિયેતનામ જે છે એ પણ આ જ બધાના નકશે કદમ ઉપર ચાલે છે. અને અત્યારે કોવિડની મહામારી ચાલી રહી છે, આખો વિશ્વ મંદીમાં છે, ત્યારે વિયેતનામ જે છે એ જબરજસ્ત જીડીપી ગ્રોથ દર્શાવી રહ્યો છે. એની જીડીપી ખૂબ જોરદાર ગ્રો કરી રહી છે અને કદાચ એ આગળ જતાં એશિયન મિરેકલ બની શકશે અને ચાઇનાને અને એ બધાને ટક્કર આપી શકશે. એટલે કે વિયેતનામ જે છે એ એશિયન મિરેકલ અને નવું એશિયન બની શકશે. તો આના વિશે તમને થોડી ખબર હોવી જોઈએ. વિયેતનામની અંદર કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી છે એ પણ ખબર હોવી જોઈએ. હવે જો એ બીજું એ સમજી લઈએ કે જાપાનને, સાઉથ કોરિયાને, તાઇવાનને આ બધા દેશ હતા તો એ બધા આટલા જોરદાર હતા, તો અત્યારે તો એટલા જોરદાર નથી. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એ છે કે ભાઈ એ દેશની અંદર કંઈક અલગ અલગ વસ્તુ આવી ગઈ હોય. ખાસ કારણ તો એ બધા દેશની અંદર એનપીએનું ને એ બધું પ્રમાણ વધી ગયું હતું. પછી કારણ કે દેશની અંદર ને અંદર તે કરપ્શન ને એ બધું થતું હોય, ભ્રષ્ટાચાર ને એ બધું થતું હોય, અંદરના મોટા મોટા બિઝનેસમેન લોન લઈ અને પછી ભરે નહીં, તો એના કારણે પછી એ બધાનો યુગ જે છે એ આથમી ગયો. અત્યારે તો ચાઇનાનો યુગ ચાલે છે. તો એ રીતે કે વિયેતનામ જે છે એનો યુગ પણ આવી શકે છે, બરાબર. એવું લોકો ભવિષ્યવાણી કરી રહ્યા છે. અને વિયેતનામનો યુગ પણ અસ્ત થઈ શકે જો આ એનપીએનો એનું પ્રમાણ વધશે તો. એનું કારણ પણ મેં તમને કીધું, વિયેતનામમાં કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી છે, અહીંયા રાજાને એ બધું છે, તો એનું થોડું વધારે ચાલે છે, બરાબર. આગળ વાત કરીએ તો ક્વાડ ગ્રુપ વિશે વાત કરે છે. ક્વાડ ગ્રુપનું ફૂલ ફોર્મ શું છે? તો કે ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ. આમાં 4 દેશ આવેલા છે. તો ક્વાડ ગ્રુપની હવે અત્યારે મલબાર એક્સરસાઇઝ થવાની છે, તો એની અંદર હવે ઓસ્ટ્રેલિયાને પણ આમંત્રણ આપી દીધેલું છે અને ઓસ્ટ્રેલિયા પણ જોઈન કરશે. તો અમેરિકાના જે ડેપ્યુટી સેક્રેટરી જે છે બાઇડન, એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ક્વાડ ગ્રુપ જે છે એને ફોર્મલાઇઝ કરી દેવું જોઈએ, એને ફોર્મલ લઈ દેવું જોઈએ, એના બધા નીતિ નિયમો, ધારાધોરણો, બંધારણને એ બધું બનાવી દેવું જોઈએ, એમાં બધું લખીને રાખવું જોઈએ. તો ઓસ્ટ્રેલિયાની અત્યારે એડ કરેલું છે. 3 વર્ષ પહેલાં એણે રિક્વેસ્ટ કરેલી હતી, અત્યારે આપણે એને એડ કરી દીધેલું છે. તો અમેરિકાના ડેપ્યુટી આ બધી વાત કરેલી છે. રેગ્યુલર નિયંત્રણ કરવું જોઈએ, ફોર્મલાઇઝ ને એ બધું કરવું જોઈએ. મલબાર એક્સરસાઇઝ વિશે થોડી વાત કરીએ તો 3 થી 6 નવેમ્બર અને 17 થી 20 નવેમ્બરે યોજવામાં આવશે. બે ઓફ બેંગાલ અને અરેબિયન સી બંનેની અંદર થશે. અમેરિકા આની પહેલાં પણ 2007ની અંદર નોન પરમેનન્ટ પાર્ટનર તરીકે આવેલું હતું. નો કોન્ટેક્ટ સી. આના કારણે મેરીટાઈમ સિક્યુરિટીની કોઓપરેશન અને કોઓર્ડિનેશન એ મજબૂત થશે અને સ્ટ્રેન્થન ને એ બધું થશે. ભારતના સંબંધ એ બધું વિકસશે, એ આવેલું છે. બીજો આર્ટિકલ જોઈએ તો ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી વિશે વાત કરે છે. રશિયા અને અમેરિકા વચ્ચે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી આવેલી છે. એ 2001ની અંદર 2011ની અંદર સાઇન થયેલી હતી અને 10 વર્ષ માટે હતી. તો ફેબ્રુઆરી 2021ની અંદર એ પૂરી થઈ છે. તો રશિયા ફરીથી એમ કહે છે કે આપણે ફરીથી આ ટ્રીટી શરૂ કરવી જોઈએ, અથવા તો રશિયા કે અમે રેડી છીએ આ ન્યુક્લિયર ટ્રીટીની અંદર રહેવામાં. આ ટ્રીટી શેની વાત કરે છે? તો કે બંને દેશ અમેરિકા અને રશિયા ન્યુક્લિયર વોરહેડ એટલે કે ન્યુક્લિયર હથિયારો જે છે એની ઉપર થોડો પ્રતિબંધ મૂકશે, એને થોડું કાબૂમાં રાખશે. વધારે પડતા અનલિમિટેડ હથિયારો બનાવશે નહીં. તો એ ખબર હોવી જોઈએ. 5 ફેબ્રુઆરી 2021માં એક્સપાયર થઈ છે. ડિટેલમાં વાત કરેલી છે ભૂતકાળમાં, તો અત્યારે ટાઈમ પાસ નહીં કરીએ. બીજો વાત કરીએ તો કોવિડ-19ની મહામારીની વચ્ચે ભારતનું અર્થતંત્ર જે છે એ ખાડે ગયેલું છે. પરંતુ બીજી બાજુ જોઈએ તો ભારતની અંદર એફડીઆઈ ખૂબ વધારે પ્રમાણમાં આવેલી છે. એફડીઆઈ જે છે એ બૂમ જોવા મળેલું છે. એફડીઆઈમાં ઘણો ઉછાળો, ઘણો તે જમ્પ જોવા મળેલો છે. આવું આપણને કેમ ખબર પડી? તો આ ડેટા આપણને મળેલો છે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી જે છે એના દ્વારા એવું માનવામાં આવેલું છે કે એપ્રિલની અંદર એફડીઆઈમાં ઉછાળો થયેલો હતો $11 બિલિયન અને ઓગસ્ટ આવતા $35 બિલિયન એફડીઆઈમાં વધારો થયેલો છે. એટલે કે ઘણો વધારો થયેલો છે. આપણી જીડીપીમાં 60% કોન્ટ્રાક્શન ઘટાડો થયેલો છે, તેમ છતાં પણ એફડીઆઈમાં વધારો થયેલો છે. એ એક સારી વસ્તુ છે. આવું બધું શા માટે થયેલું એની વાત કરીએ. પહેલાં તો 2019-20ની અંદર ભારતની અંદર $50 બિલિયન એફડીઆઈ આવેલી હતી. એફડીઆઈ જે છે એ આવા પાછળનું કારણ શું છે? તો ભારતે એફડીઆઈના પોલિસીની અંદર સુધારા કરેલા, ઇન્વેસ્ટમેન્ટ રોકાણના નિયમોની અંદર સુધારો કર્યો, આપણે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપ્યું હતું, ફેસિલિટેશન, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતે સારું કાર્ય કરેલું. અને તમને ખ્યાલ હશે ભારતના સર્વિસ સેક્ટરની અંદર સારી એવી
એફડીઆઈ આવેલી છે. ખાસ કરીને તો રિલાયન્સ જીઓની અંદર ગૂગલ ને ફેસબુક ને એ બધા ઘણા મોટા પ્રમાણમાં એફડીઆઈ લાવેલા છે, એટલે ભારતને ફાયદો થયેલો છે. એફડીઆઈ ફ્લોઝ ઇન્ક્લુડ ફ્રેશ ઇક્વિટી આ બધી વસ્તુ આવેલી છે, ભારતને એક રીતે ફાયદો છે. બૂસ્ટ થયેલી છે જીઓ પ્લેટફોર્મમાં, આ બધી વસ્તુ અહીંયા આપેલી છે. પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ રિયલ એસ્ટેટ એટલે કે બાંધકામના એ બધા ક્ષેત્રની અંદર પણ આજે એફડીઆઈ જે છે એમાં વધારો થયેલો છે અને ભવિષ્યમાં પણ એ વધારો થાય એવી શક્યતા દર્શાવાઈ રહી છે. ભારતે મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ મળી શકે એની માટે પીએલઆઈ સ્કીમ લોન્ચ કરેલી હતી, તો આ પણ એક રીતે એફડીઆઈમાં વધારો થવાનું કારણ છે અને આ સ્કીમના કારણે ભવિષ્યમાં પણ વધારો થશે એવી કોશિશ કરવાનું. પીએલઆઈ એટલે શું? પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ, જેના અંતર્ગત ભારત સરકારે શું કીધું છે કે અમે અમુક કંપનીઓ એટલે કે કઈ કંપની ઇલેક્ટ્રોનિકના મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતી કંપની જે છે એને ઇન્સેન્ટિવ આપીશું. કેટલું ઇન્સેન્ટિવ? તો કે 4 થી 6% ઇન્સેન્ટિવ આપીશું જો એ ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરશે. કોનું? અલગ સાધનોનું, ઇલેક્ટ્રોનિક સાધનોનું મેન્યુફેક્ચરિંગ કરશે તો અમે એમને આ ઇન્સેન્ટિવ આપશું. તો એપલ દ્વારા એની કંપની ભારતની અંદર ખોલવામાં આવી છે અને હૈદરાબાદની એની અંદર આ બધું ચાલુ થઈ ગયેલું છે. એલજીએ પણ ભારતની અંદર કંપની ખોલવાની એ બધાની તૈયારી દર્શાવી છે. એલજી જે છે એ સાઉથ કોરિયાની કંપની છે. અત્યારે જે આ પીએલઆઈ સ્કીમ જે છે એ માત્ર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે છે. આગળ જતા અને ફાર્માસ્યુટિકલ અને કેમિકલ એટલે કે દવા બનાવવામાં એમાં પણ આગળ વધારવાની વાત કરવામાં આવેલી છે. બરાબર. તો જો વિધાનવાળા વાક્યમાં કહી દે કે પીએલઆઈ સ્કીમ અત્યારે માત્ર ઇલેક્ટ્રોનિક માટે છે તો સાચી વાત. આગળ જતા એને આમાં પણ એડ કરવાની છે તો એ ખબર હોવી જોઈએ. આખી સ્કીમ જે છે પીએલઆઈ સ્કીમ એ માઇટી અંતર્ગત આવે છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ભારત સરકારે ચલાવેલી છે. ભારત સરકાર દ્વારા 1 એપ્રિલના રોજ નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ રજૂ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સની પોલિસી રજૂ કરવામાં, જેમાં ભારતે એવો એમ રાખેલો હતો કે ભારતને હબ બનાવવાનું છે. કોની અંદર? તો કે મેન્યુફેક્ચરિંગની અંદર. કોના મેન્યુફેક્ચરિંગની અંદર? તો કે ઇલેક્ટ્રોનિક આઇટમના મેન્યુફેક્ચરિંગની અંદર. અત્યારે તમને ખ્યાલ હશે કે ચાઇના ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગનું હબ છે, કે ઘણા બધા મોબાઈલ બનતા હોય, મોબાઈલના પાર્ટ્સ બનતા હોય, ઇલેક્ટ્રોનિક આઇટમો બનતી હોય, ટેબ્લેટ બનતા હોય, કોમ્પ્યુટર બનતા હોય, લેપટોપ બનતા હોય, લેપટોપના સાધનો બનતા હોય, ચીપ બનતી હોય. તો આવી બધી વસ્તુ ભારતમાં પણ બની શકે એની માટે નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ બનાવવામાં આવેલી હતી. અને એમાં એવું કીધેલું હતું કે ઇલેક્ટ્રોનિક આઇટમ જો ભારતમાં બનશે તો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટને એ બધું આપવામાં આવશે, જેના કારણે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ મળે. આના અમુક ફીચર જોઈએ તો 4 થી 6% ઇન્સેન્ટિવ આપવામાં આવશે ફોન ને એ બધું બનાવવામાં આવે, ઇલેક્ટ્રોનિક આઇટમને એ બધું બનાવવા માટે. બાકી આ એટલું બધું મહત્વનું છે નહીં અને ભૂતકાળમાં પણ ચર્ચા કરેલી છે તો અત્યારે ટાઈમ પાસ નહીં કરીએ. ભારત સરકારનો એવો પણ ટાર્ગેટ છે કે 2025 સુધીમાં આપણે 5 ટ્રિલિયનની જીડીપી બનાવી નાખવી છે. સરકારનો એવો પણ ઉદ્દેશ્ય છે કે ઇલેક્ટ્રોનિકના મેન્યુફેક્ચરિંગની અંદર, ઇલેક્ટ્રોનિકના ઉત્પાદનની અંદર 8 લાખ કરોડ રૂપિયા જે છે એ થવા જોઈએ, 8 લાખ કરોડ રૂપિયાનું હોવું જોઈએ. અને સાથે 10 લાખ લોકોને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીની અંદર રોજગારી મળવી જોઈએ આવનારા 5 વર્ષની અંદર. ભારતે આવો ટાર્ગેટ રાખેલો છે. આત્મનિર્ભર ભારત પીએલઆઈ સ્કીમ, આ બધું જો યોગ્ય અમલીકરણ કરવામાં આવશે તો આ બધું થઈ શકશે એવી વાત કરેલી છે. બીજો વાત કરીએ તો એર ઇન્ડિયા જે છે એ ફરીથી ચર્ચામાં છે કે બિલ્ડર્સ મે ગેટ લીવ ઓન એર ઇન્ડિયા. એર ઇન્ડિયાને વેચવાની છે, પ્રાઇવેટ કરવાની છે, તો એનો આખો આર્ટિકલ વાત કરે છે. એર ઇન્ડિયા ફાઇનાન્શિયલની એ બધી વાત કરે છે, વેચવા કાઢેલી છે પરંતુ વેચાતી નથી. હવે જો અહીંયા એક વસ્તુ સમજીએ કે જ્યારે કોઈ પણ સરકાર પોતાની કંપની એટલે કે પીએસસીનો મતલબ થાય પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, એટલે કે સરકારની માલિકીની જે કોઈ કંપની હોય એને વેચવા કાઢે છે, એને પ્રાઇવેટાઇઝેશન કરવા કાઢે છે, તો એની આરે અમુક પ્રકારની સમસ્યા જોડાયેલી હોય છે. કઈ સમસ્યા? પહેલી જ સમસ્યા એ કે કોઈ પણ વ્યક્તિ એને ખરીદવા આવતો નથી. કેમ ખરીદવા નથી આવતો? કારણ કે મોટે ભાગે એ જે કંપની જે છે લોસ મેકિંગ હોય છે, લોસ કરતી હોય એવી કંપની હોય છે. તમને પ્રશ્ન થાય કે શું બધી જ કંપની લોસ મેકિંગ જ હોય છે? તો હા, મોટા ભાગની લોસ મેકિંગ હોય છે. કેમ? કારણ કે સરકાર જનરલી એને વેચે છે ક્યારે? સરકાર ત્યારે જ વેચે છે જ્યારે એ લોસ કરતી હોય. કારણ કે મોટે ભાગે સરકાર પ્રોફિટ આપતી કંપની હોય એને વેચતી જ નથી, બરાબર? લોસ આપતી કંપનીને જ વેચે છે. તો ઘણી બધી વાર તો એવું થાય છે કે સરકારે કંપની વેચે પણ ખરા અને જે ખરીદવાવાળો જે છે એને પણ પૈસા આપવા જોઈએ, કારણ કે એને પૈસા આપવા પડે છે કે આ પૈસા, ફોર એક્ઝામ્પલ સરકાર કોઈને વેચે, બરાબર, તો એને કંપનીએ દેવાની અને પૈસા આપવાના, કારણ કે આ લોસ કરતી હોય છે એટલે સરકારની આ કંપની ફટાફટ વેચાતી નથી. તેથી ગવર્મેન્ટ હેવ ટુ પે ટુ બાયર, બરાબર, બાયરને પૈસા પણ ચૂકવવા પડે છે. જેમ કે આપણે જોયું તો દિલ્હીની જે ડિસ્કોમ એટલે કે ઇલેક્ટ્રિક માટેની વીજળી બનાવવાવાળી કંપની હતી, ડિસ્ટ્રીબ્યુશન કરવાવાળી કંપની હતી, એને પ્રાઇવેટ વેચવામાં આવી તો સરકારે હારે ઉપરથી પૈસા પણ આપવામાં આવેલા હતા. ભારતની અંદર પ્રાઇવેટાઇઝેશન જે છે એ પહેલો ઓપ્શન નથી. સરકાર જે છે એ એક્સ્ટ્રીમલી ખતરનાક પરિસ્થિતિ હોય તો જ તે કંપની વેચવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી સરકાર વેચતી નથી. સરકાર તો ઘણી બધી વાર એમાં પૈસા એડ કરે, પછી સરકારને એવું લાગે કે ના હવે તો વેચવી જ પડશે, ત્યારે જ વેચે. જેમ કે જો અત્યારે પણ એર ઇન્ડિયાને ઘણા સમયથી વેચવાની નથી, પરંતુ હવે અત્યારે વેચે છે. બીએસએનએલ અને એમટીએનએલ આ જે છે એ નુકસાન કરતી કંપની છે, લોસ મેકિંગ એન્ટિટી છે, તેમ છતાં પણ એને વેચતી નથી. આ બધા પાછળનું કારણ શું છે? તો આ બધા પાછળનું કારણ એક જોઈએ તો બ્યુરોક્રેટિસિયન, એટલે કે આની અંદર જે બધા બ્યુરોક્રેટ્સ હોય તો એ અમુક વાર એવું હોય કે એના જે બ્યુરોક્રેટ્સ એટલે કે અધિકારીઓ હોય એ લાલ ફીતા સાઈડને એ બધું કરતા હોય, રેડ ટેપિઝમને એ બધું કરતા હોય. ઇનએફિશિયન્સી, વ્યવસ્થિત કાર્ય કરતા હોતા નથી, બાબુશાહી કરતા હોય કે પડ્યા રહેતા હોય ને કામ ન કરતા હોય ને એવું બધું કરતા હોય છે. એક્સેસિવ બ્યુરોક્રેટિઝમાં પછી બીજું
એક કારણ એ પણ છે કે ઘણી બધી વાર આના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જે છે એની પાસે ટેકનિકલ નોલેજ હોતું નથી, બરાબર. જેમ કે BSNL છે તો BSNLનું એને ટેકનિકલ નોલેજ કમ્યુનિકેશન બાબતનું એનું ટેકનિકલ નોલેજ ને એ બધું હોવું જોઈએ, તો એ એમની પાસે હોતું નથી, તો એ પહેલાં હોવું જોઈએ. મોનોપોલી હોય છે, ઘણી બધી વાર શું હોય છે કે કોઈ પણ કંપનીની મોનોપોલી હોય છે. જેમ કે ભારતની અંદર વાત કરીએ ઓઇલ, ક્રૂડ ઓઇલની બાબતની વાત કરીએ તો ક્રૂડ ઓઇલની અંદર અમુક કંપનીઓની મોનોપોલી છે, તો એના કારણે એની કિંમત જે છે એ ડિક્ટેટ કરે છે, એની કિંમતો એ નક્કી કરે છે. એટલે ઘણી બધી વાર એવું બની શકે કે ઓઇલ PSC જે છે એ કિંમત પોતે જાતે નક્કી કરવાના છે, એટલે એ પ્રોફિટ બનાવતી હોય, નફો બનાવતી હોય, પરંતુ આ નફો બનાવતી હોય એના કારણે ઘણી બધી વાર એ નવું કોઈ ઇનોવેશન જે છે એ લાવી શકતી નથી. બીજો આગળનો આર્ટિકલ જોઈએ તો એક સર્વે દ્વારા એવું જાણવા મળેલું છે કે ભારતની અંદર સાયબર એટલે કે ડિજિટલ, કોમ્પ્યુટર, ઓનલાઈન, ઇન્ટરનેટ રિલેટેડ જે ગુના થાય છે એના કારણે ભારતને 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયેલું છે, તો આ સારી વસ્તુ છે. અને બીજી આપણે વાત કરીએ તો ભારતમાં સાયબર ક્રાઇમ રિલેટેડ એટલા બધા સારા સ્ટ્રિન્જેન્ટ મહત્ત્વના કાયદાઓ પણ બનાવવામાં આવેલા નથી, તો એ કાયદા બનાવવા જનરલ ડેટા માટે, ડેટા પ્રોટેક્શન માટે કાયદા બનાવવા જોઈએ, તો આ બધું ભારતે કંઈક કરવું જોઈએ એની વાત કરવાની છે. નીડ ટુ સેટિંગ અપ ડેડિકેટેડ ઇન્ડસ્ટ્રી ફોરમ, એટલે કે પહેલાં તો જો સાયબર સિક્યુરિટીનો મતલબ શું થાય, એટલે કે કોઈ આવા ગુના થઈ જાય તો એને અટકાવવા માટે અથવા તો ગુના થઈ ગયા પછી એની તપાસ માટેનું કઈ વસ્તુ હોવી જોઈએ. પછી એવા કોઈ ઇન્ડસ્ટ્રી, એવો ઉદ્યોગ બનાવવો જોઈએ કે જેના અંતર્ગત જે માત્ર સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ રિલેટેડ તે તપાસને એ બધું કરતો હોય એની માટે ડેડિકેટેડ. તો ભારતની અંદર સાયબર સિક્યુરિટી ફ્રેમવર્કની વાત કરીએ, સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક ઇન ઇન્ડિયા, તો સાયબર એટેક ધીમે ધીમે ભારતની અંદર વધી રહ્યા છે, એનું પ્રમાણ વધી રહ્યું છે. 3.2 મિલિયન ડેબિટ કાર્ડ, આના અમુક ઉદાહરણ તમે આપી શકો છો. જેમ કે 2016ની અંદર 3.2 મિલિયન લોકોના ડેબિટ કાર્ડનો ડેટા લીક થઈ ગયેલો હતો. પછી 2017ની અંદર ઝોમેટોનો ડેટા છે એ ચોરી થઈ ગયેલો હતો. પછી વોનાક્રાઈ રેન્સમવેર આવેલો હતો 2017ની અંદર. રેન્સમવેર એટલે શું કે આપણો ડેટાને આપણું બધું હેક થઈ જાય અને પછી આપણી પાસે ખંડણી માંગે કે તમે અમને પૈસા આપો તો તે તમારો ડેટા પાછો મળશે. પછી પેટિયા રેન્સમવેર આવેલો હતો 2017ની અંદર. આ બંને પ્રશ્ન જે છે, આ પેટિયા અને વોનાક્રાઈ, એ UPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પછી થોડા સમય પહેલાં વોટ્સએપની અંદર પેગાસસ નામનો પ્રોબ્લેમ આવી ગયેલો હતો, પેગાસસ નામનો સ્પાયવેર. તો આવું ઘણું બધું ચાલુ જ હોય છે, એટલે કે સાયબર સિક્યુરિટી જે છે એને સ્ટ્રેન્થન, મજબૂત કરવી જોઈએ, એની માટે કાયદાને બધું સારું હોવું જોઈએ. તો ભારતમાં સાયબર સિક્યુરિટી રિલેટેડ એક જ કાયદો છે. કયો કાયદો? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000નો એક જ કાયદો છે, એમાં જ બધું આપેલું છે. આ કાયદા અંતર્ગત રેગ્યુલેટર નિયંત્રણ કરવામાં આવે છે કોમ્પ્યુટરને, કોમ્પ્યુટર સિસ્ટમને, કોમ્પ્યુટર નેટવર્કને, ડેટાને અને ઇન્ફોર્મેશન ઇન ઇલેક્ટ્રોનિક ફોર્મ. આ બધી વસ્તુ એક જ કાયદામાં આને બધું ટેકલ કરવામાં આવે છે. સાથે સાથે IT એક્ટ અંતર્ગત જો કોમ્પ્યુટર રિલેટેડ કોઈ બાબત હશે, કોમ્પ્યુટર રિલેટેડ કોઈ ડોક્યુમેન્ટ હશે, તો એને ટેમ્પરિંગ કરી શકાશે નહીં, એમાં છેડછાડ નહીં કરી શકાય, કોમ્પ્યુટર સિસ્ટમને હેકિંગ નહીં કરી શકાય. સાયબર ટેરરિઝમ પણ આવે છે, એટલે કે જો આવું કંઈ કરવામાં આવશે, ટેમ્પરિંગને, હેકિંગને, સાયબર ટેરરિઝમ, તો સજાની એ બધાની જોગવાઈ છે. 2013ની અંદર ભારતે પોતાની સાયબર પોલિસી લોન્ચ કરેલી હતી, નેશનલ સાયબર પોલિસી, જેની અંદર અમુક પ્રકારની સ્ટ્રેટેજી આપેલી હતી. હવે જો મેં તમને કીધું પોલિસી એટલે તમને ખબર હોવી જોઈએ, ભારત ઘણી બધી અલગ અલગ પ્રકારની પોલિસી બનાવતું હોય, તો મેઇન્સ લેવલે હોય તો તમારે લખી નાખવાનું તરત કે ભારતે આવી પોલિસી બનાવેલી છે, કે નેશનલ સાયબર પોલિસી 2013 બનાવવામાં આવેલી હતી, જેમાં એવું નક્કી કરેલું હતું કે આપણે સિક્યોર કરીશું, મજબૂત કરીશું, સુરક્ષિત કરીશું. કોને? ભારતની અંદર સાયબરની ઇકોસિસ્ટમને મજબૂત બનાવીશું. એક એવું મિકેનિઝમ, એક એવી વ્યવસ્થા બનાવીશું કે જેમાં સિક્યુરિટી સુરક્ષા તરફથી આપવામાં આવતા ખતરા જે છે એને સામનો કરી શકે. અને આ પોલિસી હતી નેશનલ સાયબર પોલિસી 2013ની. એમાં નક્કી કરેલું હતું કે આપણે સર્ટ ઇનની સ્થાપના કરીશું. સર્ટ ઇન શું છે તો કે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, એની સ્થાપના કરીશું રાષ્ટ્રીય લેવલે. અલગ અલગ રાજ્યમાં પણ સર્ટ ઇન આવેલી છે. અત્યારે એવું સમજો કે સરકારની અંદર અથવા તો ભારત લેવલે કોઈ પણ સાયબર એટેક એવું કંઈ થાય તો એની ઉપર તપાસ કરવાનું ને એ બધું કાર્ય જે છે એ સર્ટ ઇનનું છે. સર્ટ ઇનની અંદર બધા પ્રોફેશનલ અને ટેકનિકલ માણસો હોય છે, કોમ્પ્યુટરનું જાણકાર ને એ બધા. સર્ટ ઇનની અંદર કોઓર્ડિનેશન અને સાયબર સિક્યુરિટી એ બધું કરવાનું હોય છે. અલગ અલગ રાજ્યોમાં પણ સર્ટ ઇન આવેલી હોય છે. હવે અહીંયા પણ જો એક મિનિટ આ તમે જોઈ શકો છો કે આ પ્રેક્ટિકલ અપ્રોચ તો નેશનલ સાયબર સિક્યુરિટી, ભારતની નેશનલ રાષ્ટ્રીયની વાત કરીએ તો એસ્ટાબ્લિશ સેન્ટ્રલ નેશનલ, જેમ કે સર્ટ ઇન બનાવવાની, તો મેં તમને કીધું કે પહેલા નંબરની વાત એ હતી. બીજી વાત કરીએ તો કે ડિફાઇન અ નેશનલ સાયબર સિક્યુરિટી સ્ટ્રેટેજી, એને સ્ટ્રેટેજી શું છે એ બતાવવાનું. પછી એસ્ટાબ્લિશ નેશનલ ડાયલોગને એ બધું અહીંયા આપેલું છે, બરાબર. બાકી એક એવી પણ વાત કરવામાં આવેલી હતી કે NCIIPC એ નોડલ એજન્સી તરીકે બનાવવામાં આવશે. NCIIPC શું છે? નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર, એ બનાવવામાં આવશે. કોના અંતર્ગત? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અંતર્ગત, અને એ ન્યૂ દિલ્હીમાં આવેલી છે. આ નોડલ એજન્સીનું કાર્ય કરશે. 2020ની અંદર ભારતે પોતાની જે સાયબર સિક્યુરિટી હતી એને રિવાઇઝ કરેલી હતી, એમાં સુધારો કરેલો હતો, એટલે કે સાયબર સિક્યુરિટી પોલિસી 2020. આની પહેલાં 2013માં આવેલી હતી, બરાબર. પછી એને અપડેટ કરેલી હતી. આ જે 2020માં આવેલી એ આપણો 74મો સ્વતંત્રતા દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે હતો, ત્યારે વડાપ્રધાન મોદીએ લોન્ચ કરેલી હતી. એમાં હવે જો
અમેરિકાની અંદર એક વ્યક્તિ હતો એડવર્ડ સ્નોડેન. એડવર્ડ સ્નોડેન હતો એ વિસલ બ્લોઅર હતો. વિસલ બ્લોઅરનો મતલબ શું થાય? વિસલ બ્લોઅરનો મતલબ એવો થાય કે માની લો કે કોઈ ડિપાર્ટમેન્ટની અંદર એક વ્યક્તિ કામ કરે છે, તો એ વ્યક્તિ ડિપાર્ટમેન્ટનો છે, એને ખબર છે કે ડિપાર્ટમેન્ટની અંદર શું કાળું થોડું થાય છે, શું કરપ્શન થાય છે, કોણ કરપ્શન કરે છે, કોણે કેટલું કરપ્શન કરેલું, કયા ડેટાનો મિસયુઝ થાય છે, શું થાય છે, એ બધી વસ્તુ એને ખબર છે. તો આવો વ્યક્તિ જે છે એ બહાર આવી અને બધાને જણાવી દે, બધાને બધી વસ્તુ જણાવી દે, તો એને કહેવાય વિસલ બ્લોઅર. એટલે કે પોતાના ડિપાર્ટમેન્ટની પોલ ખોલી નાખવી, પોતે જે બધી વસ્તુ જાણે છે એની પોલ ખોલી નાખવી, એને કહેવાય વિસલ બ્લોઅર. તો એડવર્ડ સ્નોડેન જે છે એ એક એવો વિસલ બ્લોઅર હતો અને એણે આખા વિશ્વની અંદર આખા વિશ્વની પોલ ખોલી નાખી. એણે એમ કીધું કે અમેરિકા આવું કરે છે ને, અમેરિકા બધાનો ડેટા લીક કરે છે ને, આવી રીતે કરે છે ને, આમ કરે છે, યુરોપના બધા દેશો આવું કરે છે. સાથે સાથે તેણે ભારત વિશે પણ કીધું. ભારતની અંદર પણ એણે એમ કીધું કે ભારતની જે NSA નેશનલ સિક્યુરિટી એજન્સી કે જે ટેરરિસ્ટ આતંકવાદી સંગઠન વિશેનું કાર્ય કરે છે, પરંતુ હકીકતમાં મેઇન વાત તો એ છે કે એ જે છે એ ભારતના અંદરના જે લોકો જે છે એની ઉપર પણ નજરાની રાખે છે, એની ઉપર પણ નિગરાની રાખે છે, એવું એમને કીધું. તો આના વિશે તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. પછી હવે જો ભારતની નેશનલ સિક્યુરિટીમાં શું વાંધો છે એ ખબર હોવી જોઈએ. તો કે ચાઇનાના લોકો જે છે એ સાયબર એક્સપર્ટને બધા ઘણી બધી વાર ભારત ઉપર સાયબર એટેકને એ બધું કરતા હોય છે. તો સાયબર સિક્યુરિટીમાં ભારતે ચાઇનાનું એ બધાનું ધ્યાન રાખવું જોઈએ. આપણે એનાથી ખતરો હોય છે. પછી ફ્રેમવર્કની વાત કરીએ તો કે ધીસ ફ્રેમવર્ક વિલ હેવ અ બિયરિંગ ઓન ઇન્સિડન્ટ સિમિલર ટુ ધ હેકિંગ. 121 ભારતના આ વોટ્સએપમાં 2019માં જે પેગાસસ વાયરસ આવી ગયેલો હતો ઇઝરાયેલી સાયબર ફાર્મ દ્વારા, તો એ ખબર હોવી જોઈએ. એના વિશે મેં ઘણા સમય પહેલાં એક અલગ વિડીયો બનાવેલો છે, 2019નો વિડીયો છે, તો એ જોઈ શકો છો કે પેગાસસ શું છે, સ્પાયવેર શું છે. આમાં મેં બધું ડિટેલમાં સમજાવેલું છે. આની લિંક હું મૂકી દઈશ, કમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ, ત્યાં તમે જોઈ લેજો. બાકી આગળ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ચેલેન્જિંગ ઇન ઇન્ડિયા સાયબર સિક્યુરિટી. ભારતની સાયબર સિક્યુરિટીમાં કઈ સમસ્યા, કઈ ચેલેન્જ છે એની વાત કરીએ તો ભારતની અંદર પહેલાં તો સાયબર સિક્યુરિટીમાં વર્ક કરી શકે એવી વર્કફોર્સ નથી. જેટલા માણસની જરૂર હોય, મેન પાવરની કમી છે. કોઈ ઓફિસની અંદર કમી છે બધા માણસોની. તમને ખ્યાલ હશે, આપણે આની પહેલાં વાત કરેલી હતી કે સ્કૂલ એજ્યુકેશનની જરૂર છે, બરાબર, કે એજ્યુકેશનમાં કયા કયા રિફોર્મ કરવો જોઈએ. તો શિક્ષકોની કમી છે, બરાબર, બધી વસ્તુની ભારતની અંદર કમી જ છે. જોકે ભારતની જનસંખ્યા, ભારતની અંદર લોકો વસ્તી ઘણી બધી વધારે છે, તેમ છતાં પણ સરકાર ભરતી કરતી નથી. એના કારણે મેન પાવરની એની કમી રહી છે. તો સાયબર સિક્યુરિટીમાં નોકરી કરવાવાળા લોકોની એની કમી છે. મિલિટરીની વાત કરીએ, ઇન્ડિયન મિલિટરી, સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન, લો એન્ફોર્સમેન્ટ એજન્સી, આ બધી જગ્યાએ લોકો 10 જણાની જગ્યા હોય તો માત્ર 2-3 જણા તે કામ કરતા હોય, 5 જણા જ કામ કરતા હોય. તો વધારે જે જગ્યા જે છે એ પૂરી કરવાની જરૂર છે. જો અહીંયા એનો મતલબ એવો નથી ભારત પાસે સ્કિલ નથી. ભારત તો સર્વિસ સેક્ટરમાં ઘણું આગળ છે, સ્કિલ તો ભારતવાળા પાસે ઘણી બધી છે, પરંતુ સરકાર તે ભરતી કરતી નથી. અને અત્યારે જોઈએ તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અમુક પ્રોફેશનલ કોર્સ જે છે એની અંદર ડિમાન્ડ વધી ગઈ છે. જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન ટેકનોલોજી, આ બધાની અંદર મશીન લર્નિંગ, એની ડિમાન્ડ અત્યારે વધી ગઈ છે. બીજી વાત કરીએ તો ભારતની જે સાયબર સિક્યુરિટી જે છે એમાં ડિફેન્સ એટલે કે સંરક્ષણની કમી છે. હવે અને બીજી વાત કરીએ તો ભારતની અંદર કાયદાની પણ કમી છે. એવા મહત્વના સ્ટ્રિન્જન્ટ કડક કાયદા છે એની. જેમ કે વાત કરીએ તો યુરોપિયન યુનિયન દ્વારા GDPR એક કાયદો બનાવવામાં આવેલો હતો, એટલે કે જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન. પછી અમેરિકા દ્વારા એક કાયદો બનાવવામાં આવેલો છે, ક્લાઉડ એક્ટ, ક્લિયરિફાઈંગ લોફુલ ઓવરસીઝ યુઝ ઓફ ડેટા. તો ભારતમાં આવો કોઈ કાયદો છે જ નહીં. ભારતમાં મેં તમને કીધું કે આ IT એક્ટ 2008નો છે, પરંતુ એ બહુ જૂનો એક્ટ છે અને એમાં બધી વસ્તુ વ્યવસ્થિત ડિફાઇન કરવામાં આવે. તો પહેલાં તો વ્યવસ્થિત લેજિસ્લેશન, કાયદાને એ બધું બનાવવાની જરૂર છે. પછી બીજી વાત કરીએ તો ઓવરલેપિંગ રેગ્યુલેટરી બોડીઝ, એટલે કે અલગ અલગ એક જ રેગ્યુલેશન નથી, એક જ બોડી નથી, એક સુપ્રીમ બોડી નથી, અલગ અલગ બોડી છે, અલગ અલગ સંસ્થા છે, અને એ બધાના નિયંત્રણ જે છે એ ઓવરલેપ થાય છે. આ એક બોડી કંઈક બીજું કંઈક, બીજી બોડી કંઈક બીજું કંઈક, એવું કંઈક થાય છે. અમેરિકા, સિંગાપોર, એ બધી જગ્યાએ શું હોય છે કે એક જ ઓર્ગેનાઇઝેશન હોય, એક જ સંસ્થા હોય, એ બધી વસ્તુ હેન્ડલ કરતી હોય. તો ભારતમાં એવું નથી. ભારતમાં જેમ કે જોઈએ તો સાયબર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જે છે એ ભારતની નેશનલ લેવલે છે અને દરેક રાજ્યોની પણ અલગ અલગ છે. તો એવું ચાલતું નથી. ડિપેન્ડન્સી ઓન. હવે બીજી વાત કરીએ તો ભારતની અંદર જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, એટલે કે કોમ્પ્યુટરની આ બધી વસ્તુની વાત કરીએ, હાર્ડ ડિસ્કની, તો એ મોટા ભાગની વસ્તુ જે છે આપણે વિદેશથી મંગાવેલી હોય છે, વિદેશથી આપણે ઇમ્પોર્ટ કરેલી, આપણી ખુદની કંઈ હોતી નથી. તો વિદેશના બધા સાધનો હોય તો જેણે એ સાધન બનાવેલો હોય એને તો ખબર જ હોય કે આને હેક કઈ રીતે કરી શકાય. તો ભારતે પહેલાં તો આત્મનિર્ભર બનવાની જરૂર છે. ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી સાધનો વાપરવાની જરૂર છે. આ બાબતની અંદર તમે એક વસ્તુ સમજો કે ચાઇના જે છે એણે ધીમે ધીમે શું કરી નાખ્યું, ચાઇનાની અંદર ચાઇનાના જે ડિપાર્ટમેન્ટ હતા, ઓફિસ ને એ બધું, ત્યાં જેટલા પણ કમ્પ્યુટર્સ ને એ બધું ચાલતું હતું એ પહેલાં અમેરિકાના હતા. અમેરિકાની ઓપરેટિંગ સિસ્ટમ ને અમેરિકાના હાર્ડવેર ને એ બધું ચાલતું હતું. પરંતુ પછી ચાઇનાએ ધીમે ધીમે અત્યારે શું કરી નાખ્યું, અત્યારે ચાઇનાની અંદર જેટલી પણ ઓફિસ છે, જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, જેટલી પણ જગ્યા જે છે એ બધી જગ્યાએ હવે ચાઇનાના ખુદના તે કોમ્પ્યુટર હોય છે, ખુદના પોતાના દેશમાં બનેલા, આત્મનિર્ભર બનેલા હોય એવા જ હોય છે. તો એવી રીતે એણે એક ટ્રાન્ઝિશન ફેઝમાંથી આગળ આવેલું છે. તો ભારતે પણ આત્મનિર્ભર બનવું જોઈએ.
હાર્ડવેર અને સોફ્ટવેરની બાબતમાં આપણા પોતાના તે સોફ્ટવેર હોવા જોઈએ. હવે જેમ કે જો ભારતની વાત કરીએ તો વોટ્સએપ એ ખોટનું નથી, બરાબર. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ભારતનું એક પણ એપ જ નથી, બરાબર. એવી જ રીતે હાર્ડવેરની છે, તો હાર્ડવેરમાં પણ ભારતની કોઈ એક ગેમ કે એવું કંઈ છે નહીં. પબજી ને ટિકટોક ને ભારતનું તો કંઈ છે જ નહીં. ઇન્ડિયા સાયબર સ્પેસ વલ્નરેબલ, તો સાયબર એટેકના કારણે એટલે એક રીતે વલ્નરેબલ છે. એક્સટર્નલ ચેલેન્જ તો કે બહારના લોકો પણ આપણી ઉપર આ સાયબર એટેકને એ બધું કરતા હોય છે, તો એ ખબર હોય છે. બીજો આર્ટિકલ જોઈએ તો હવે અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર નાણામંત્રી જે છે એણે એવી રિકમેન્ડેશન આપેલી છે કે આ WII જે છે એટલે કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, કે જે અત્યારે MOEFCC અંતર્ગત છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ મંત્રાલય અંતર્ગત એક ઓટોનોમસ સંસ્થા છે. એટલે કે આ પર્યાવરણ મંત્રાલય જે છે WII ને ગ્રાન્ટ આપી દે, ફંડ આપી દે, પૈસા આપી દે, બરાબર. પૈસા આપવાનું કાર્ય કરે છે. અને આ જે WII જે છે એને એ ઓટોનોમસ બોડી છે, એટલે કે એને જેવી રીતે મજા આવે, જેવી રીતે સારું લાગે એવી રીતે પૈસા વાપરે. તો અત્યારે નાણામંત્રીએ એવું કીધું છે કે આ WII જે છે એને આની આ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય અંદરથી કાઢી નાખવી જોઈએ એના અંતર્ગતથી, અને એને પૈસા આપવાનું ને એ બધું ઓછું કરી નાખવું જોઈએ, એના ફંડમાં કટ કરી નાખવું જોઈએ. એના કારણે આ WII જે છે એના બધા લોકો એનો વિરોધ કરે છે કે આવું કરવું જોઈએ. સરકાર આ પૈસા આપવાનું બંધ કરવાનું શા માટે કહે છે? કારણ કે સરકાર પાસે પણ પૈસા છે નહીં, તો એ ખબર હોવી જોઈએ. અને આ બધી વસ્તુ એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે. 194 જેથી ઓટોનોમસ બોડી હતી એની વાત કરવામાં આવેલી છે. હવે ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ વિશે તમને ખબર હોવી જોઈએ કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જે છે એણે એવી રિકમેન્ડેશન, એવી ભલામણ કરેલી છે કે આ પર્યાવરણ મંત્રાલય જે છે એને ડિસએંગેજ કરી લેવું જોઈએ. 5 જેટલી બીજી WII સિવાય બીજી 5 સંસ્થા જે છે એમાંથી પણ પર્યાવરણ મંત્રાલયે દૂર જતું રહેવું જોઈએ અને એને ફંડ આપવાનું બંધ કરવું જોઈએ, એવું નાણામંત્રીએ ભલામણ કરેલું છે. આનું બેકગ્રાઉન્ડ એ બધું ખબર હોય છે. આની ઘણી બધી ટીકા થઈ રહી છે, કારણ કે જે WIIમાં વર્ક કરે છે અને બીજા અન્ય જે તજજ્ઞ લોકો જે છે એ આની ટીકા કરે છે. એવું કહેવા માંગે છે કે સરકાર આમાં પૈસા આપી અને WII જે નડવાનું એ બધું કાર્ય કરે છે, તો એ સારું કહેવાશે નહીં. હવે બીજી વાત કરીએ તો આની પહેલાં પણ ટેક્સટાઇલ મિનિસ્ટ્રી જે છે એના દ્વારા ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડ અને ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડ હતું, કે જે સ્વાયત્ત સંસ્થા હતી, ઓટોનોમસ સંસ્થા, એને રદ કરી નાખેલી હતી. એને ફંડ આપવાનું, પૈસા આપવાનું એ બંધ કરી નાખેલું હતું. 2018ની અંદર કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી. કોને? તો કે પ્રપોઝલ ફોર ક્લોઝર આ ઓટોનોમસ બોડી, 2 પ્રકારની, આ નિધિ RAN એટલે કે રાષ્ટ્રીય આરોગ્ય નિધિ અને JSK જનસંખ્યા સાથી રથા કોષ, એને ડિપાર્ટમેન્ટ એ બેને રદ કરી નાખેલી હતી. એ કોની અંતર્ગત છે? તો કે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અંતર્ગત છે. આપણે અત્યારે આ WII ચર્ચામાં છે તો એની થોડી વાત કરીએ. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ ઓટોનોમસ એટલે કે સ્વાયત્ત સંસ્થા છે. જે ઓટોનોમસ સંસ્થા હોય તો એને ઘણા બધા પાવર્સ, ઘણી બધી સત્તા મળેલી હોય. એને જે ફંડ મળતા હોય તો એને ફંડ કઈ જગ્યાએ વાપરવાના છે એ બધું એ પોતાની જાતે નક્કી કરે. પાવર્સને એ બધું વધારે મળેલું હોય. અને જે ઓટોનોમસ બોડીનું હોય તો એને એટલા બધા પાવર્સ ન મળેલા હોય. એને ઉપરથી જે ઓર્ડર આવતો હોય એને ફોલો કરવાના હોય, બરાબર. તો પર્યાવરણ મંત્રાલય અંતર્ગત છે અને એને કાઢવાની વાત ચાલે છે. તો આ જે છે WII એનું હેડક્વાર્ટર છે દહેરાદૂનની અંદર, ચંદ્રબની નામની જગ્યા જે છે અહીંયા આવેલું છે. આનું ફંક્શન, કાર્ય કઈ રીતે કરે છે? તો આનું મુખ્ય કાર્ય શું છે? રિસર્ચ કરવાનું, સંશોધન કરવાનું. કોનું? ઇન્ડેન્જર્ડ સ્પીસીસનું, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાનું, વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ એટલે કે જંગલનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, વાઇલ્ડ લાઇફ પોલિસી બનાવવી, વાઇલ્ડ લાઇફ ફોરેન્સિક એમાં સ્ટડી કરવી, હેબિટેટ ઇકોલોજી એટલે કે નિવસન તંત્રનું એનું સ્પેટિયલ મોડેલિંગ અને ઇકો ડેવલપમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, આ બધા ઉપર સ્ટડી, રિસર્ચ કરવાનું કાર્ય કરે છે. તો આ ખબર હોય. બીજો આર્ટિકલ જોઈએ તો કાલેશ્વરમ મલ્ટીપર્પઝ ડેમ જે છે ફરીથી ચર્ચામાં છે. એ NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એવું કીધું છે કે આ કાલેશ્વરમ પ્રોજેક્ટ જે છે એ એક રીતે પર્યાવરણ ક્લિયરન્સ એને મળી ગયું, પરંતુ એ આપવાની જરૂર નથી, કારણ કે એ પર્યાવરણની અમુક ગાઈડલાઇન જે છે એનું ઉલ્લંઘન કરે છે. આ બધી વસ્તુ પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવે છે. કાલેશ્વરમ પ્રોજેક્ટ વિશે ખબર હોય જોઈએ. NGT આ ચુકાદો આપેલો છે. NGT 7 સભ્યોની એક એક્સપર્ટ ટીમ બનાવેલી હતી. એનું નામ હતું એક્સપર્ટ એપ્રેસિયલ કમિટી. એણે કીધું કે આ પ્રોજેક્ટ જે છે એ પર્યાવરણને નુકસાનકારક છે. થોડા સમય પહેલાં એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટનું નોટિફિકેશન પણ આવેલું હતું, એ તમને ખબર હોવી જોઈએ. કાલેશ્વરમ પ્રોજેક્ટ જે છે એ એક રીતે નેશનલ પ્રોજેક્ટ, રાષ્ટ્રીય લેવલનો પ્રોજેક્ટ ઘોષિત કરી દીધેલો છે, એ તમને ખબર હોવી જોઈએ. 2016 ઉપર કાલેશ્વરમ પ્રોજેક્ટ કઈ નદી ઉપર છે એ ખબર હોવી જોઈએ? ગોદાવરી નદી ઉપર છે. ગોદાવરી નદી ઉપર. ગોદાવરી નદી 45 લાખ એકર જેટલા લોકોને પાણીને એ પૂરું પડે છે. 70% પાણી જે છે એ ગોદાવરીમાંથી મળે છે, તો એ ખબર હોવી જોઈએ. અને આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બની ગયું તેલંગાણા. તો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની વચ્ચે પણ ગોદાવરી નદીની વચ્ચે વિવાદ રહેલો હોય છે. એના વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો. પ્રોજેક્ટનો પ્લાન અહીંયા જોઈ શકો છો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો હાઇબ્રિડ મોડેલ ફોર સ્માર્ટ ફેન્સ. હવે જો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ LOC આવી છે, લાઇન ઓફ કંટ્રોલ. લાઇન ઓફ કંટ્રોલ આવેલી છે, તો ઇન્ડિયન આર્મીએ એવું દર્શાવેલું છે કે આપણે અત્યારે જે આ સરહદ જે છે, આ જે ફેન્સિંગ આવેલી છે, ફેન્સિંગ એટલે આપણે જે તારની વાડ કરેલી છે, અત્યારની જે વાડ જે છે પરંપરાગત, એને કન્વર્ટ કરી નાખવાની છે કેવી? સ્માર્ટ ફેન્સિંગની અંદર. એટલે કે આપણે સ્માર્ટ ફેન્સિંગ ઓટોમેટિક તે બધું સ્માર્ટ લેવલનું બનાવી નાખવાનું છે, બરાબર. ઇલેક્ટ્રોનિક ડિજિટલી કરી નાખવાની છે. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ
એટલે કે ઇલેક્ટ્રોનિક રીતે મોનિટરિંગ એ બધું કરી શકે, ધ્યાન રાખી શકે એવી કોશિશ કરવામાં આવશે. ન્યૂ હાઇબ્રિડ મોડેલ કે જેમાં 1 કિલોમીટરની તાર બનાવવાનો ખર્ચો 10 લાખ રૂપિયા આવશે અને 60 કિલોમીટર જેટલી આ વર્ષે બનાવવામાં આવશે. આમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે એ ખબર હોવી જોઈએ. આમાં લીડાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. લીડાર શું છે તો કે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ, એટલે કે આ ટેકનોલોજીની અંતર્ગત શું હોય તો કે લાઇટ જે પ્રકાશ આવે છે એ પ્રકાશને ડિટેક્ટ કરી નાખશે, એટલે કે એ જેવો પ્રકાશ એને મળી જશે એટલે એની ઉપરથી એ કઈ રેન્જમાં છે, કેટલા અંતરમાં છે એને ખબર પડી જશે. ઇન્ફ્રારેડ સેન્સર અને કેમેરા આ બધાનો ઉપયોગ કરી અને આ કરવામાં આવશે. આ નવી ફેન્સિંગ બનાવવામાં આવશે. લીડાર ટેકનોલોજી વિશે થોડી ખબર હોવી જોઈએ. તો આ રિમોટ સેન્સિંગ મેથડ છે. રિમોટ સેન્સિંગનો મતલબ શું કે સેન્સર નાના તરંગો આવતો એને ડિટેક્ટ કરે, એને ઓળખી લે અને એને પોતાના મશીનની અંદર ડિટેક્ટ કરે અને પછી ચેક કરે. યુઝ લાઇટનો પ્રયોગ કરી અને પલ્સ એટલે શું થાય, ધબકારા. લાઇટના જે ધબકારા એને લેઝર લાઇટના ધબકારા એને મેજર, એની રેન્જ માપવાનું એ બધું કાર્ય કરે છે પૃથ્વીની અંદરથી. લાઇટ પલ્સીસ એટલે કે લાઇટ પ્રકાશના ધબકારા કમ્બાઇન્ડ વિથ અધર ડેટા, એને બીજો ડેટા સાથે કમ્બાઇન કરવામાં આવે છે. અને એરબોર્ન સિસ્ટમ, હવાની અંદર કોઈ વસ્તુ ઉડતી હોય તો એને આધારે જે છે એ 3Dની અંદર 3 ડાયમેન્શનની અંદર એ બધી માહિતી અને ભેગી કરી અને પૃથ્વીથી આ જગ્યા કેટલી દૂર છે એ માપવામાં આવશે. એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડી જાય કે કોઈ આપણી સરહદમાં એન્ટર થઈ રહ્યું છે અથવા નથી થઈ રહ્યું તો કેટલું દૂર છે એ ખબર પડી જાય. કેવી રીતે વર્ક કરે છે તો જીપીએસને અલગ અલગ સેટેલાઇટના એ બધાના આધારે વર્ક કરે છે. વિમાનની એ બધાની અંદર પણ આ સિસ્ટમ આવેલી હોય છે. અહીંયા જો આ બધું આપેલું છે. તો લીડાર જે છે એ એકદમ સરળ પ્રિન્સિપલને ફોલો કરે છે. તો કે લીડારનું એકદમ સાદામાં સાદી વસ્તુ જોવો તો લીડાર માની લો કે આકાશમાં કોઈ વિમાન ઉડે છે તો ત્યાંથી લેસર લાઇટ જે છે, લેઝર લાઇટ એને પૃથ્વીની સપાટી ઉપર પાડવામાં આવે. તો પૃથ્વીની સપાટી ઉપર જેવી લેસર લાઇટ હટે એટલે તરત જ એ કેટલા સમયની અંદર લેઝર લાઇટ પૃથ્વી ઉપર પડેલી છે એ સમય અને કેટલું અંતર એને કાપેલું છે એ બંને નોટ કરી લેવામાં આવે. તો આને એની સ્પીડ કેટલી છે એની ઉપરથી એનું અંતરને એ બધું જાણી શકાય છે. બરાબર, કારણ કે વેગ બરાબર અંતર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરાબર, આ સૂત્રનો ઉપયોગ કરી અને બધું માપી લેવાય છે. તો આ તમને ખબર હોવી જોઈએ. પરંતુ લીડારની અંદર પણ અમુક પ્રકારની ચેલેન્જીસ, અમુક પ્રકારની સમસ્યા છે. જો ફોગ હોય, ધુમ્મસ હોય એટલે કે રેઇન, વરસાદ હોય, સ્નો એટલે કે બરફ હોય અને ડસ્ટી ધૂળ અને રજકણયુક્ત વાતાવરણ હોય તો આ લીડાર વ્યવસ્થિત કામ કરી શકતું નથી. તો મુશ્કેલી આવે છે. ડિટેક્ટ ગ્લાસ વોલ ઓર ડોર, એટલે કે જો કાચ હોય, કાચની દિવાલ હોય કે દરવાજો હોય તો આ વ્યવસ્થિત કામ કરી શકતું નથી. અને આપણા જે સ્માર્ટફોન હોય, સ્માર્ટફોનની અંદર પણ લીડાર આવેલું હોય છે. અને એટલે તે સ્માર્ટફોન મેન્યુફેક્ચરની અંદર, સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સની અંદર આ બધી વસ્તુ લીડાર ટેકનોલોજી આવે છે. બરાબર, તો આજ માટે આટલું રાખીએ. બાકી આ તમે આ બધી જગ્યાએ જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામમાં તમે સ્ટડી ટેલરને ફોલો કરી નાખશો તો નવા ફોટાને બધી MCQ ને બધું જાણવા મળશે. ટેલિગ્રામની અંદર સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી નાખશો તો PDF ને એ બધી વસ્તુ મળી જશે. આ બંને લિંક જે છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે. તો આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કે આર્ટિકલ 254 ક્લોઝ 2 એ શું છે? CIC ની નિમણૂક કરવા માટે કઈ કમિટી હોય છે? એ કમિટીમાં કયા સભ્યો હોય છે? એની અપોઇન્ટમેન્ટ કમિટી કઈ છે એ કહેવાનું છે. પછી PLI પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, એના અંતર્ગત ઇન્સેન્ટિવ આપવામાં આવે છે એ કેટલા ટકા આપવામાં આવે છે? અને લીડાર એનું ફૂલ ફોર્મ શું છે અને એ કોનો ઉપયોગ કરી અને ડિસ્ટન્સને એ બધું કહે છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.